પ્રભુજી તમે બે ડિવાઇસ થી કનેક્ટ છો? હા બે ડિવાઇસ થી કનેક્ટ છો તમે? હા હા, એટલે મારું પેલું થોડું ઓકે. મારા લેપટોપમાં પ્રોબ્લેમ છે ને એટલે. હા હા હા, જી પ્રભુજી. દાદાજી સ્ક્રીન વિઝિબલ છે ને? યસ પ્રભુજી. ઓકે, તો બધાનો ખૂબ ખૂબ સ્વાગત છે અને ધન્યવાદ ફોર જોઈનિંગ 4 હરે PM. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. તો બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ખૂબ ખૂબ ધન્યવાદ જોઈન કરવા માટે. લેવલ 1 ફોર 59th બેચ, જે આપણે ભગવદ્ ગીતા ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી સતત બ્લેસિંગ આપણે હિઝ ગ્રેસ નામાનિષ્ઠદાસ પ્રભુના અથાગ પ્રયત્નથી જે આ લેવલ 1, લેવલ 2, લેવલ 3 બધા ક્લાસીસ ચાલે, અને એવરી મંથ આપણે આ જે ક્લાસીસ ચલાવીએ છીએ, બરાબર, આપણે મંદિર તરફથી. અને આપણા જે ગુરુ મહારાજ, એમના જે અમને હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ, એમના બ્લેસિંગ્સ અને ગાઈડન્સ હેઠળ જે લેવલ 1 ના ક્લાસીસ ચાલુ રહ્યા છે છેલ્લા 5 વર્ષોથી. So we are very grateful to our dear Guru Maharaj, નામાનિષ્ઠદાસ, અને તો સંપૂર્ણ ગુરુ પરંપરા સિસ્ટમ શ્રીલા પ્રભુપાદ. સો બિફોર સ્ટાર્ટિંગ ધ ક્લાસ આપણે બ્લેસિંગ્સ લઈશું શ્રીથી રાધા ગોવિંદ. ઓકે, અને મંગલાચરણથી આપણે આજના ક્લાસની શરૂઆત કરીશું. તો આ સરસ મજાના ડીટી છે શ્રી રાધા ગોવિંદ. ઓકે, યસ. શ્રીમદ ભગવદ ગીતા based on teachings of AC ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ. તો મંગલાચરણથી શરૂ કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवम्. साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूत श्रीमते भक्तिवेद स्वामिनीति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम હરે राम રામ હરે રામ, રામ રામ હરે હરે. हरे कृष्णा. હરે તો કૃષ્ણ પ્રભુ. હરે તમારા કૃષ્ણ પ્રભુજી. ખૂબ ખૂબ હરે સ્વાગત છે. કૃષ્ણ. થેન્ક યુ ફોર જોઈનિંગ. નારાયણી સુનૈના માતાજી, ડોલી મોદી માતાજી, સો મેની. આની અંદર આપણે પહેલી વાર લેવલ 1 માં આવ્યા હોય એવા કેટલા આપણે ડિવોટીસ છે અત્યારે. એનીવેઝ નો પ્રોબ્લેમ.
સો આપણે વી આર નોટ ગોઈંગ ઇન ટુ મચ ડિટેલ. આપણે આજના ક્લાસમાં જતા પહેલા આપણે અત્યાર સુધી શું શું પ્રીવિયસ ક્લાસ જે હતો ગઈકાલનો એના માટે આપણે શું શું જોયા હતા, શું શું શીખ્યા હતા, કયા પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા હતા? કેન યુ રેઝ સમબડી હેન્ડ એન્ડ હરે કૃષ્ણ. ચાલો, કાલે આપણે માતાજીએ શું શું કયા કયા ટોપિક્સ લીધા હતા અને ચેપ્ટરમાં શું તમે ભણ્યા? હરે કૃષ્ણ. નો વન? કળિયુગના લોકોની મેમરી આટલી શોર્ટ ટર્મ? ચલો રે, હરે હેન્ડ રેઝ કરો. કૃષ્ણ પ્રભુજી. યસ, હરે કૃષ્ણ. ફર્સ્ટ અધ્યાય કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ છે, જેમાં અર્જુનજીના યુદ્ધ ન કરવાના 5 કારણો છે. અને બીજો જે અધ્યાય છે તેમાં અર્જુનજીના પ્રશ્નોના જવાબ છે સવિસ્તાર. અને ભગવત શરણાગતિ છે. ત્યારથી 2.7 થી ભગવાન મતલબ બોલવાનું સ્ટાર્ટ કરે છે, ત્યાં સુધી અર્જુનજીને ભગવાન સાંભળે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કહે માતાજી, તમારો અવાજ થોડો બેસી થઈ ગયો છે, વાંધો નહીં, ડોન્ટ વરી. થેન્ક યુ સો મચ ફોર શેરિંગ. બીજા કોઈને કઈ એડ કરવું છે? ગઈકાલનો ટોપ, ચલો ચેપ્ટરનું નામ શું હતું? વેરી ઇમ્પોર્ટન્ટ. કાલનું જે ચેપ્ટર હતું એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. ઇટ્સ લાઈક ઓવરવ્યુ એમ આપણા ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતામાં શું શું આપણે ભણવાના છે અને ભગવાને શું પ્લીઝ મ્યુટ યોર સેલ્ફ. કોસ્ટ વિલ પ્લીઝ ટેક કેર. હરે કૃષ્ણ પ્રભુજી, તમે મ્યુટ છો, અવાજ નથી આવતો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓ અચ્છા, કોહોસ્ટે મ્યુટ જી. કરી દીધું. ઓકે. તો સેકન્ડ ચેપ્ટરનું જે નામ હતું એ છે, નામ છે ગીતાનો સાર. એને સાંખ્ય યોગ પણ આપણે અમુક ભગવદ્ ગીતાના એ લોકો કહેતા હોય છે, ઓરિજિનલ નામ એનું સાંખ્ય યોગ પણ છે, પરંતુ આપણે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝમાં એને ગીતાનો સાર કીધો છે, બરાબર. અને એ જે સેકન્ડ ચેપ્ટરની અંદર જે રીતે માતાજીએ કીધું, બહુ બધી વસ્તુ હતી, બરાબર. બુદ્ધિ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, સો મેની થિંગ્સ. પછી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, પછી ભગવાનના 3 રિયલાઇઝેશન, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, ઠીક છે, અને સ્થિત પ્રજ્ઞાના લક્ષણ. ભગવાનની વ્યાખ્યા. યસ. ઓકે. સો દેર આર સો મેની. એટલે મતલબ એ તો ગીતાનો સાર, આખા જે ભગવદ્ ગીતાના થ્રુ આઉટ 18 ચેપ્ટરમાં શું શું આવવાનું છે એ આખું બધી વસ્તુ અહીંયા કવર કરી છે, બરાબર. અને એટલા માટે જ અર્જુનજી કન્ફ્યુઝ થાય છે કે આટલી બધી વસ્તુ પીરસી દીધી ભગવાને, તો હવે મારે કરવું શું? અને 3જા અધ્યાયની શરૂઆત એટલા માટે પછી થાય છે. તો વિલ સી. આજે આપણે 3જા અધ્યાયની શરૂઆત કરીશું. 3જા અધ્યાયનું નામ છે કર્મયોગ. કર્મયોગ, બરાબર. આપણે ખબર છે ટોટલ ભગવદ્ ગીતાના 18 ચેપ્ટર છે. એની અંદર પહેલા જે 6 ચેપ્ટર છે એ બેઝિકલી કર્મયોગ વિશે સમજાવે છે. તો કર્મયોગ પહેલું ચેપ્ટર આપણે એ જોયું ઓવરવ્યુ કે યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ, બીજા એ ભગવદ્ ગીતા નો સાર, અને 3જું ચેપ્ટર એ કર્મયોગ. તો કર્મયોગ આખા જે બધા ડિવાઈડ કર્યા છે આખું ચેપ્ટરને, એની ઝાંખી આપણે જોઈએ તો આ રીતે છે કે ટોટલ 43 શ્લોકાસ છે. 43 શ્લોકને કેવી રીતે સ્પ્લિટ કર્યા છે? તો 1 થી ફર્સ્ટ અને સેકન્ડ શ્લોક જે છે અર્જુનનું કન્ફ્યુઝન, કારણ કે ભગવાને ભગવદ્ ગીતા સેકન્ડ ચેપ્ટરમાં એટલી બધી વસ્તુ કહી દીધી, તો એ કન્ફ્યુઝ થઈ ગયો મારે શું કરવું, ત્યાગ કરવું કે કર્મ કરવું. સો પહેલો અને બીજો શ્લોક જે અર્જુનની મૂંઝવણ બતાવે છે, અને એના જવાબમાં આગળ જે છે પછી 3 થી લઈને 9 સુધી જે છે એ નિષ્કામ કર્મયોગ, બરાબર, જ્ઞાન યોગ કરતા શ્રેષ્ઠ છે. જ્ઞાન યોગ એટલે આપણે એને બુદ્ધિ યોગ પણ કહેતા હોય છે. ઓકે. સો અરે સાંખ્ય યોગ, અને કર્મયોગ ને એને બુદ્ધિ યોગ કે. તો એ જે છે 3 થી 9 માં એને સમજાવ્યું છે. અને આગળ
જતા કર્મકાંડથી ના મોદી કોણ મ્યુટ રાખજો તમે. જયારે કોઈ પણ તમારે બોલવું હોય તો હેન્ડ રેસ કરજો અને અનમ્યુટ કરજો, બાકી મ્યુટ જ રાખજો. ઓકે, કઈ પણ. તો 10 થી લઈને 16 સુધી છે એ કર્મકાંડ થી કર્મયોગ નું એક્સપ્લેનેશન છે, અને 17 થી લઈને 35 સુધી જે છે એ નિષ્કામ કર્મયોગ, સાચો દાખલો બેસાડવા માટે નિષ્કામ કર્મયોગ, નિષ્કામ એનું એક્સપ્લેન કર્યું છે. અને લાસ્ટ 36 થી 43 જે છે એ વાસના ઉપર વિજય કેવી રીતે મેળવવો, સૌથી મોટો દુશ્મન કોણ છે અને એના ઉપર આપણે વિજય, લસ્ટ, બરાબર, એના ઉપર કેવી રીતે વિજય મેળવવા એના શ્લોકો છે. સો આપણે 2.47 ગયા ચેપ્ટરની અંદરનું જે ઇમ્પોર્ટન્ટ શ્લોક હતું 2.47. ઓકે, એમાં શું હતું? કર્મણીય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ માતે અસંગો સ્વકર્મણી. એનો મિનિંગ થાય છે કે આ બધા ફેમસ શ્લોક છે, બધાને ખબર જ છે, અને આપણે જયારે મહાભારત ચાલુ થયા ત્યારે પણ આ શરૂઆતમાં આવતું હતું, બરાબર, કે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળનો અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળનું કારણ માનીશ નહીં, અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર. એક તો આપણે ઇન્સ્ટ્રક્શન શું આપી છે કે આપણું જે ડ્યુટી છે શું નિયત કર્મ કરવાનું આપણો અધિકાર છે, પરંતુ એનું ફળ જે છે એ ટોટલી આપણા ઉપર આધાર નથી. એના માટે સો મેની અધર ફેક્ટર્સ. તમે જેમ જેમ આગળ જશો એમ તમારી ક્લેરિટી થશે ભગવદ્ ગીતામાં બીજા શું શું ફેક્ટર્સ છે, બરાબર. ફળ આપણને અમુક વાર કહે ને કે મેં આટલી મહેનત કરી, મને ફળ નથી મળતું, વાય આઈ એમ નોટ સક્સેસફુલ, સો મેની થિંગ્સ. તો એના માટે એટલે અહીંયા કીધું છે કે કર્મના ફળ ઉપર તારો અધિકાર નથી, તું પોતાની જાતને કદાપી કર્મના ફળનું કારણ માનીશ નહીં. એટલે આપણે આપણી જાતને એમ માનવાનું નહીં કે હું બધું કરું છું અને મને એનું ફળ મળવું જોઈએ, અને સ્વકર્મ, અને એને લીધે પછી એવું પણ ના થવું જોઈએ કે મને જો ફળ મળવાનું ના હોય તો પછી આપણું જે નિયત કર્મ છે એને કરવામાં પણ પછી નહીં કરવામાં પણ આપણે આસક્ત થઈશ નહીં. એટલે આપણે આપણું નિયત કર્મ તો કરવું જ જોઈએ. અને બીજો એક બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક હતો એમાં કે 49 હતો, આ 47 છે ને એની પછીનો 49 છે, એ હતો દૂરેણ હિ હ્યવરમ કર્મ બુદ્ધિ યોગન ધનંજય બુદ્ધૌ શરણમ ઈચ્છમ કૃપણ ફલ હેતવ. તો એના અનુવાદમાં પ્રભુપાદે કીધું છે કે હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધા જ નિંદ્ય કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને શરણાગત થાય. જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે તે કૃપણ છે. સો આ બે વસ્તુ નો રેફરન્સ લીધા પછી આપણે આ કર્મયોગ વિશે આપણને વધારે એક્સપ્લેન કરે છે ડિટેલમાં આ ચેપ્ટરની અંદર, બરાબર. તો અહીંયા ગાડી જો સરસ પેલું એ જે શ્લોક જે કીધું હતું ને કર્મણીય વાધિકાર હશે, તો અહીંયા ગાડી બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે. આપણને ખબર છે કે જે મેંગોનું ટ્રી હોય, બરાબર, એને ઝાડને ફળ આવતા ખાસા વર્ષો લાગતા હોય છે. હવે તો જો કે જલ્દી પણ આવી જાય છે નવી સિસ્ટમ પ્રમાણે, પણ નોર્મલી આપણે વિચારતા હોય કે આપણે બાપ દાદા હોય આપણને એ જે આંબા રોપ્યા હોય તો એના ફળ આપણને અત્યારે મે બી નેક્સ્ટ જનરેશનમાં અથવા એ ઓલવેઝ નેક્સ્ટ ટુ નેક્સ્ટ જનરેશનમાં પણ ખાવા મળતા હોય છે. સો એવું નથી વિચારતા કે આ તો મને તો ખાવા મળવા નથી, વાય આઈ શુડ ગો. સો એવી રીતે અહીંયા ગાડી કર્મનું પણ એવું જ છે કે આપણે આ જન્મની અંદર અમુક કર્મના ફળો ભોગવતા હોય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે આ જન્મમાં કરેલા કર્મોનું જ ફળ મને હમણાં આ જન્મમાં મળી રહ્યા છે. મે બી બની શકે કે એ મારા પ્રીવિયસ પાસ્ટ જન્મ જે હોય, બરાબર, એના ફળ અત્યારે રાઈટ થતા હોય છે અને એના મને ફળ મળતા હોય છે, બરાબર. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે નોર્મલી લોકોનો સવાલ હોય છે ને કે સારા લોકોનું ખરાબ કેમ થતું હોય છે, પણ એ લોકોને ખબર નથી હોતા કે એમના જે પાસ્ટ કર્મો જે છે દે ડઝન્ટ નો ઇન પ્રીવિયસ લાઈફ. એના પ્રીવિયસ લાઈફની અંદર એના કર્મો બેડ કર્મ હોય તો એનું ફળ અત્યારે આવતું હોય છે. તો એ રીતે અહીંયા આગળ કર્મનું સિદ્ધાંત જે છે ભગવદ્ ગીતાના જે 5 ટોપિક જે છે એની અંદર વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઇઝ કર્મ. ઓકે, તો અહીંયા આ હરે રીતે કૃષ્ણ પ્રભુજી. યસ, હરે સોરી ફોર કૃષ્ણ. ડિસ્ટર્બ. પ્રભુજી, તમારો જે બીજો ડિવાઇસ છે ને એને તમે કો હોસ્ટ આપી દો ને તો એ ઉપર આવી જશે. તમે બોલો છો ને તો એ નીચે જાય છે ને તો કન્ફ્યુઝન થાય છે. અચ્છા, 1 મિનિટ. કોઈ અનમ્યુટ ઓકે, કરી દે છે ને તો કન્ફ્યુઝન થાય છે એટલા માટે.
હમ 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 હા ઓકે ઓકે યસ પ્રભુજી. ઓકે, ડન. ઓકે આપણે અહીંયા આવે તમે જી પ્રભુ. યસ તો કર્મના ફળ કર્મનો લો ઓફ કર્મા જે છે આ રીતે કામ કરતું હોય છે ઓકે સો સૌથી પહેલો જે શ્લોક જે છે ત્રીજા અધ્યાયનો અર્જુન ઉવાચ અર્જુન બોલવાની શરૂઆત કરે છે જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્ કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ અનુવાદ અર્જુને કહ્યું હે જનાર્દન હે કેશવ જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી મને આ ઘોર કર્મ કરવા શા માટે પ્રેરી રહ્યા છો એટલે અહીંયા ભગવાન અર્જુનને આર્ગ્યુમેન્ટ એમને એમની નહીં યુદ્ધ કરવા માટે બહુ બધું જસ્ટિફિકેશન આપણે જોયા 5 કારણોની અંદર તો એની અંદર અગેન અહીંયા આગળ પણ એ કહી છે કે જો તમે આ બે રસ્તાઓ કઈ છે તો પછી મને આ યુદ્ધ કરવા માટે શું કામ એ કરો છો તમે ઘોર યુદ્ધ કરવા માટે શા માટે પ્રેરી રહ્યા છો ઓકે સો જો બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ અર્જુન તો અર્જુનની મૂંઝવણ એટલે એ કે રિનાઉન્સિએશન એ બધું યુદ્ધ છોડીને જતા રહેવાનું કહેતા હતા ને કે ત્યાગ કરવો કે કર્મ કરવો સો દેટ વોઝ ધ બેઝિકલી એમની ડાઉટ હતા એનું કન્ફ્યુઝન હતું તો સેકન્ડ શ્લોકની અંદર શું કહે છે કે વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહવસીયતે મેં તદેકમ વદ નિશ્ચિત્યમ યેન શ્રેયોહમ સો આ બે માંથી એક તમે મને કહો એમ કે આપના દ્વિઅર્થી ઉપદેશથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે તેથી કૃપા કરીને નિશ્ચયપૂર્વક મને જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે તો ભગવાન અર્જુન એમને કહે છે કે હવે એમાંથી જે સારું હોય જે વધારે ઈઝી હોય મતલબ હિતાવહ હોય સોરી એ મને કહ્યો તો અહીંયા આગળ જે આપણે જે કે ને કયા રસ્તે જવું મરચું જરાય લાઈટર હરે કૃષ્ણ પ્લીઝ મ્યુટ ટેક કેર તો 3 રસ્તા જ્યાં હોય જ્યાં રસ્તા મળતા હોય તો આપણને ખબર ના હોય તો આપણે કન્ફ્યુઝ થઈએ કે આપણે આ રસ્તે જવું જોઈએ કે આ રસ્તે જવું જોઈએ તો એવી સિચ્યુએશન અર્જુનની હતી તો અર્જુનને અહીંયા એકમ વદ એવું કહે છે ને કોઈ પણ એક મને તો કહો ભગવાન તમે ઓકે તો કયો તો કે એક આ 2.11 થી 30 ની અંદર જે એક રસ્તો કીધો હતો બરાબર એ આપણે મેડિટેશન જ્ઞાન બધું છોડીને જતું રહેવાનું બરાબર અને અનધર રસ્તો જે હતો જે 2.38 થી લઈને 53 કર્મયોગનો એ અહીંયા હનુમાનજી બતાવ્યા છે બરાબર કે આપણું કર્મ ને જો આપણે સ્પિરિચ્યુઅલાઇઝ કેવી રીતે કરીએ અને આપણને ખબર છે કે હનુમાનજીએ એમનો જે ગુસ્સો હતો એમનો જે એ હતું એ ભગવાનના કાર્યમાં લગાવ્યો હતો અને લંકાની અંદર આગ લગાવીને જે રાવણને મેસેજ આપવાનો હતો એ હનુમાનજીએ આપ્યો હતો ઓકે સો આ બે રસ્તામાંથી આપણે કયો હતો એ રીતે એકમ વદ અર્જુન ભગવાનને પૂછે છે તો 3.5 ની અંદર નહીં કિસચિત
તત્ક્ષણમપી જાતુમ તિષ્ઠ્યંત કર્મવૃત કાર્યતે અવશ્યમ કર્મ સર્વ પ્રકૃતિ જય ગણ. એટલે અહીંયા આગળ એ છે કે પ્રત્યેક વ્યક્તિ ને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણ અનુસાર વિવશ થઈને કર્મ કરવું પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. તો અહીંયા આગળ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે આપણને જેવી રીતે આ એક ફેક્ટર આપણે જોઈ રહ્યા છે તે કર્મ છે. બીજો ફેક્ટર જે છે એ ભગવદ્ ગીતાના 5 ટોપિકની અંદર આપણે જોઈએ તો જીવ, ઈશ્વર, ભૌતિક પ્રકૃતિ, કર્મ અને કાલ. સો અહીંયા આગળ આ 5 વિષયમાંથી આ 5 વિષયની ડિસ્કશન થ્રુઆઉટ ભગવદ્ ગીતામાં કરી છે. તો અહીંયા આગળ કીધું કે પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિના ગુણ હેઠળ આપણે જે આગળના અધ્યાયમાં પણ આવશે અને આમાં પણ આવશે. સો આપણે જે કંટ્રોલ્ડ બાય ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, રજોગુણ, સત્વગુણ અને તમોગુણથી આપણે બધા કંટ્રોલ થઈ રહ્યા છે. સો એને લીધે આપણે કઈ ને કઈ તો કર્મ કરવું જ પડે, બરાબર. સો એક ક્ષણ પણ કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વિના રહી શકતો નથી. તો અહીંયા આગળ એ વસ્તુનું અહીંયા કીધું છે. તો જો કરવાનું જ હોય તો પછી શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એના માટે આખો આ અધ્યાય ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ઓકે. સો વી આર ઇન્ફ્લુઅન્સ બાય ધ 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર. પ્રકૃતિના 3 ગુણ દ્વારા આપણે વિવશ થઈને કર્મ કરવું પડે છે. ઓકે. તો 3.6 ની અંદર કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થી વિમૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. તો અહીંયા અગેન આ જે ચિત્ર દેખાય છે એની અંદર શું શું છે તમે શું ઓબ્ઝર્વ કરો? હરે કૃષ્ણ. કોનું ચિત્ર છે અને શું આના ઉપરથી આપણે શું એ સમજી શકીએ? હરે કૃષ્ણ પ્રભુજી. યસ માતાજી. આ છે ઢોંગી બાબા છે અને ઢોંગી એટલે કહેવાય છે કે એના હાથમાં કમંડળ છે પણ સિગરેટ છે અને મોબાઈલ હાથમાં છે, ચાંદીનું કડું પહેરેલું છે, એટલે આ પાખંડી પુરુષ કહેવાય છે. હરે યસ, થેન્ક યુ માતાજી. સો અહીંયા આગળ એવું કીધું કે રેનાઉન્સ, એમ લાગે છે કે સંન્યાસી સાધુ બાબા છે, બરાબર. સાધુ બાબા હોય તો એમનું કામ શું હોય કે આ બધી મોહ માયા છોડીને એમનું કામ શું કે ભગવાનના વિચારો અથવા તો એમનો જે પણ લાઈફનો એક્સપિરિયન્સ હોય એમણે લોકોને કહેવું જોઈએ. નોટ આ તો સેન્સ ગ્રેટિફિકેશન થઈ ગયું ને. એના એક હાથમાં શું સિગરેટ છે, બરાબર, બીજા હાથમાં મોબાઈલ છે. ઓકે, નો ડાઉટ આપણે પણ મોબાઈલનો ઉપયોગ આપણે ભક્તિના કામ, આપણે શ્રીલ પ્રભુપાદે કીધું છે કે તમે વસ્તુને એને ભગવાનના કાર્યની અંદર લગાવી શકો છો. પરંતુ આ જે સંન્યાસ ઓર્ડર છે, જે આપણે 4 વર્ણ અને 4 આશ્રમ જે છે, તમે એકવાર સંન્યાસી થઈ જાઓ તો એ પછી આ બધી વસ્તુનો ઉપયોગ ખરેખર ન કરતા એનું બધું ટાઈમ અને એનર્જી જે છે એ ભગવાનના એના માટે કરવો જોઈએ. સો એનાથી અહીંયા શું કે જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે. સો એમ બાહ્ય દેખાવ પરથી એમ લાગે છે કે એ સંન્યાસી છે, કે એ બધું એકદમ એની કર્મેન્દ્રિયો કાબુ, પરંતુ એના મનની અંદર બધા ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે. એટલે આ તો આ ચિત્રમાં બી છે. એવી રીતે અમુક લોકો પણ એવું કહે છે કે એવા હોય છે કે એ લોકો મનથી એમ બહારથી એવું લાગે કે નહીં એ મે બી હી ઇઝ લાઈક સ્પિરિચ્યુઅલ માસ્ટર, મતલબ બધું રિનાઉન્સ કર્યું છે, પરંતુ અંદરથી એમના જે મન જે છે ઇટ ઇઝ ઓલવેઝ થિંકિંગ અબાઉટ ધ સેન્સ ગ્રેટિફિકેશન. તો એ ખરેખર શું છે, નિસંદેહ પોતાને અને બીજાને પણ આપણે છેતરતા હોય છે. દેટ ઇઝ ઢોંગી, મિથ્યાચાર કહેવાય. તો જેવું આચાર હોય એવું આપણે વાણી, પેલું કે ને વાણી અને વર્તન સેમ હોવું જોઈએ. તો આ કેસની અંદર માતાજીએ જે રીતે કીધું કે એ એટેચમેન્ટ છોડી નથી શકતો, એના હાથમાં ચાંદીના કડા છે, પછી સિગારેટ, ખરેખર સ્મોકિંગ ના કરવું જોઈએ. સંન્યાસી જે છે ઇટ ઇઝ અ રોંગ મેસેજ જાય ને લોકો તરફ. અને આજે વાતો કરી રહ્યા છે, તો આ બધી વસ્તુ એમણે ન કરવી જોઈએ. સો અહીંયા આગળ એ રીતે મિથ્યાચાર, પ્રિટેન્ડરના લક્ષણો, તો આપણે વી હેવ ટુ બી વેરી કેરફુલ કે ભાઈ આપણે કોની એ કરવું જોઈએ. ઓકે. તો અહીંયા આગળ હવે સરસ મજાની શ્રીમદ ભાગવતમમાં સ્ટોરી આવે છે. ભરત મહારાજ જે હોય, ભરત મહારાજ કોણ હોય ખબર છે તમને? તો એ જે છે એકચ્યુઅલી ઋષભદેવના 100 પુત્ર હોય. 100 માંથી સૌથી મોટા પુત્ર જે છે એ ભરત મહારાજ હોય છે. અને ભરત મહારાજ એ આખા પૃથ્વી, તે વખતે તો આ બધું નતું ને, ખંડ ને દેશ ને બધું, તો સમગ્ર પૃથ્વીના રાજા હતા, બરાબર. અને એ
વોઝ વેરી પાયસ કિંગ. સો તે વખતે બી લોકો આ રીતે વર્ણાશ્રમ ધર્મનો એ કરતા હતા. તો ભલે તમારી પાસે ગમે એટલું ઓપ્યુલન્સ હોય, ઇવન રાજા પણ એમનો જે ટાઈમ થઈ જાય તો કહું કે આફ્ટર લાઈફ જેવી રીતે કે 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય તરીકે અને પછી 25 થી 50 તરીકે જે એમની રિસ્પોન્સિબિલિટી હોય ગૃહસ્થ આશ્રમની, એ કરીને પછી વાનપ્રસ્થ તરીકે આફ્ટર 50 દે આર ગોઈંગ ટુ, એ લોકો ક્યાં જાય, વનમાં જઈને પછી ભગવાનના એના માટે મતલબ ફૂલ ટાઈમ ડેડિકેટેડ ટુ ડેવલપ ધેર કોન્શિયસનેસ. તો અહીંયા આ કેસની અંદર જયારે ભરત મહારાજ હતા એ એકદમ જયારે યંગ કન્ડિશનની અંદર જ એને બધું ત્યાગ કરીને પત્ની, બાળકો અને આખા પૃથ્વીનું સામ્રાજ્ય છોડીને એ ક્યાં ગયા, જંગલમાં ગયા. શેના માટે? એઝ અ વાનપ્રસ્થ તરીકે જેને એમને એ ભગવાનની એ કરવા માટે, બરાબર, ક્રિષ્ના કોન્શિયસનેસ મતલબ સ્પિરિચ્યુઅલ એડવાન્સમેન્ટ માટે. ઓકે, તો આ બધું છોડીને ગયા. પછી ત્યાં જઈને શું થયું, એકવાર જે આ સ્ટોરી બહુ લોંગ છે પણ આપણે શોર્ટમાં આપણે એ કરવું હોય તો એને એ રીતે કરી શકાય કે જ્યારે એ મેડિટેશન કરતા હતા તો એક વખતે એક જે વાઘ અથવા સિંહ, જે એક નાના એક જે હરણ હતું જે પ્રેગ્નન્ટ હતું, એની પાછળ એ કરીને ત્રાડ કરી. તો એ હરણ જે હતું એ ત્યાં નાનું એક સ્ટ્રીમ હતું, નદીનું ઝરણું હતું. સો એને જમ્પ મારવામાં એ એની ડિલિવરી થઈ ગઈ, મતલબ એનું બેબી આવી ગયું અને એ જે હરણની માતા હતી એ તાત્કાલિક ત્યાં મરી ગઈ. સો આ જે એપિસોડ ભરત મહારાજે જોયો તો ભરત મહારાજ ને એને દયા આવી ગઈ. તો કે આ નાનું બચ્ચું, પછી એ બચ્ચાને લઈ આવ્યા અને પછી એને થોડું દૂધ મતલબ એને કાળજી રાખીને ધીરે ધીરે મોટું થયું, બરાબર. અને પછી એ જે હરણનું બચ્ચું હતું એ એટલું મતલબ ક્યુટ હતું અને જે ભરત મહારાજ જે પણ બધું કરતા વિધિ કરતા હતા એની પાછળ પાસે આવીને બેસી રહી, બરાબર. અને બધું મતલબ જેવી રીતે આજકાલ બધા લોકો પેટ્સ એઝ અ ડોગ ને પાળે છે એવી રીતે આ ભરત મહારાજ ને આ જે હરણનું બચ્ચું હતું એ એની એકદમ એટેચ થઈ ગયું. સો થયું શું, પછી એક દિવસ એ હરણનું બચ્ચું થોડું બહાર જતું રહ્યું, આશ્રમથી બહાર જતું રહ્યું ફરતા ફરતા. અને સાંજ થતા એ પાછું આવ્યું નહીં. તો ભરત મહારાજને ચિંતા થઈ કે હરણનું બચ્ચું ગયું કાં. તો એને શોધવા માટે નીકળી પડ્યા. નીકળતા નીકળતા પછી એ મતલબ જંગલ એની ખીણ હતી, મતલબ પર્વત અને ખીણ, તો જંગલમાં હતા એટલે ત્યાં તો એ શોધતા શોધતા એમનો પગ લપસી ગયો અને એમનું મૃત્યુ થઈ ગયું. પરંતુ એ વખતે એમનું માઇન્ડની અંદર હી વોઝ થિંકિંગ અબાઉટ ઓનલી હરણના બચ્ચા માટે. તો હરણ આપણે આગળના શ્લોકની અંદર આવશે, આગળના અધ્યાયની અંદર, કે જે આપણે અંતિમ ક્ષણે મૃત્યુના સમયે આપણે જેનું પણ માઇન્ડમાં થોટ્સ હોય એ આપણને બોડી મળશે. તો એ કેસ પ્રમાણે એના પ્રમાણે ભરત મહારાજને જે નેક્સ્ટ લાઈફ મળી હતી એ હરણની મળી હતી. ઓકે, પરંતુ એઝ હી વોઝ અ ડિવોટી. અને આપણે સેકન્ડ 2.40 જોયું ને કે બીજી બધી ડિગ્રીઓ અહીંની રહેશે, પરંતુ તમે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ તમે જેટલો પણ કર્યો હશે આ લાઈફની અંદર એ તમે નેક્સ્ટ લાઈફમાં કેરી ફોરવર્ડ કરશો, બરાબર. તો ભરત મહારાજ ડિવોટી હતા અને આટલું બધું કરતા હતા ભગવાનનું કાર્ય. તો એને એની જે કોન્શિયસનેસ એની મેમરીમાં હતું કે ભલે એની બોડી હરણની હતી, પરંતુ એને એ ધ્યાન હતું કે ધીસ ઇઝ બીકોઝ ઓફ માય ફોલ ડાઉન. સો એને પછી એ જે હરણની બોડીમાં પણ એને ડિવોટીએસ એટલે જે કોઈ આશ્રમમાં જ રહેતું હતું અને જે સંન્યાસી હતા એના મતલબ વિઝિટીમાં જ રહીને અને એ જે એ જે હરણની જે લાઈફ હતી એ સ્પેન્ડ કરી અને પછી એને થર્ડ લાઈફ જે મળી, બરાબર. આ જે વાર્તા જે રીતે હતું ને કે હરણનું બચ્ચું આ રીતે પછી એમને પાળે છે અને જયારે મૃત્યુ પામે તો એ હરણનું એમને એ મળે છે. પછી નેક્સ્ટ લાઈફ પછી એટલે થર્ડ લાઈફ, પહેલી ભરત મહારાજ, બીજું હરણ, અને ત્રીજી જે લાઈફ મળે એ પછી એક બ્રાહ્મણના પુત્ર તરીકે જન્મ થાય છે, જડ ભરત તરીકે. સો એ વખતે હી વોઝ વેરી કેરફુલ. એને ખબર પડી કે અમારી 2 લાઈફની જે અંદર જે મિસ્ટેક થઈ હતી, એક નાની મિસ્ટેકને લીધે મારે હરણનો જન્મ લેવો પડેલો હતો. સો આ લાઈફની અંદર હું મારી ઇન્દ્રિયો ઉપર ફૂલ કંટ્રોલ કરીશ. એટલે એને એ રીતે ઢોંગ કરેલો કે એને બધું કઈ ખબર પડતી નથી, બરાબર. હી વોઝ વેરી ઇન્ટેલિજન્ટ. પરંતુ એ જયારે બ્રાહ્મણોના બીજા પણ પુત્ર હતા, 8-10 છોકરાઓ હતા, તો એ પોતાની જાતને જડ તરીકે એસ્ટાબ્લિશ કર્યું નાનપણથી જ, કારણ કે હી વોઝ વેરી કોન્શિયસ ને એને 2 લાઈફ યાદ હતી કે સો એના માટે. એટલે એને પછી એને કશું ખબર નથી પડતી, એક પેલા ગાંડા માણસ જેવું વર્તન કરતા હતા. એટલે એના પિતા, એના જે બ્રાહ્મણ હતા, એને બહુ શીખવાડવા પ્રયત્ન કર્યો કે મારા છોકરો થોડો સેલ્ફ સફિશિયન્ટ થાય, પરંતુ એ કશું. તો છેલ્લે પછી એને પેલું કે એવા કામ આપતા હતા કે
પેલું જેવી રીતે કે ખેતર સંભાળવાનું હોય ત્યાં પેલો ચાળિયો હોય ને તો એવું કામ એને આપેલું. તો એકવાર પછી આ રીતે કાલીના જે પૂજકો હતા એ લોકો શોધતા હતા કે કોઈને શું કે બલિ આપવા માટે. તો કે એને જોયું કે આ જડ ભરત જે હતા એ હટ્ટકટ્ટો હતો, તો એને આપણે કાલીને આપણે બલિદાન તરીકે લઈ જઈએ. તો જડ ભરત ઓકે એની સાથે બી ગયા વિધાઉટ એની મતલબ આનાકાની કરતા વગર ગયા. અને કાલી માતાની પાસે જયારે એને બલિદાન આપવાનું હતું બરાબર, તે વખતે માતા કાલી પણ પ્રકટ થયા કે આ એક પ્યોર ડિવોટી છે જે મતલબ આગળના 2 લાઈફથી. તો એને એ કરો તો એ મૂર્તિની અંદરથી કાલી માતા પ્રકટ થઈને બધા જે ડાકુ હતા કે જે ડાકુ અથવા જે પણ એની પૂજા કરતા હતા તો એ બધાને નાશ કરીને ભરત મહારાજને રિલીઝ કરી દીધા. તો આ રીતે મતલબ ભગવાન પણ જે માતાજી હતા, જે કાલી દુર્ગા માતા જે હતા એ પણ મૂર્તિમાંથી પ્રકટ થઈને આ રીતે જડ ભરતને બચાવીને તો આગળ જતા પછી જડ ભરત એકવાર જે બહુગણ પ્રભુ એ કિંગ હોય એ પાલખીમાં જતા હોય છે. તો એ પાલખીમાં જે 4 જે વ્યક્તિ હોય એમાંથી એક વ્યક્તિ કઈ બીમાર થઈ જાય તો એટલામાં એક ચોથો વ્યક્તિ જોઈતો હોય. તો પછી એ જોતા હોય કે આટલામાં કોણ છે, તો ત્યાં જડ ભરત દેખાય છે. તો જડ ભરત એઝ અ 4th મેન તરીકે એની જે પાલખી ઉપાડે છે. તો પાલખી લઈને જયારે જતા હોય ત્યારે રસ્તાની અંદર અમુક જે જીવજંતુ હોય તો કીડી હોય તો એને એ હાર્મ ના થાય એના માટે જમ્પ કરતા હતા. તો એ રાજા ગુસ્સે થાય છે કે આ શું ચોથો આ વ્યક્તિ કોણ છે, મને ડિસ્ટર્બ કરે છે આ રીતે, બરાબર. તો મતલબ આ રીતે એને ગુસ્સો કરે છે. પરંતુ તે વખતે પછી જડ ભરત એની ઓરિજિનલ જે આઈડેન્ટિટી રિવીલ કરે છે કે અને પછી એને એ કરે મતલબ આખું શ્રીમદ ભાગવતમાં આખા ચેપ્ટર્સ છે એની અંદર શું ડિસ્કશન થાય છે. અને પછી રાહુગણ જે હોય એને જડ ભરતને એઝ અ સ્પિરિચ્યુઅલ માસ્ટર તરીકે આ રીતે સરેન્ડર કરે છે અને પછી એને લઈ જાય છે. તો આ રીતે તો ભરત મહારાજની સ્ટોરી, ભરત મહારાજની લાઈવ ઉપરથી આપણે બેઝિકલી શું શીખવાનું હોય છે કે ડિવોશનલ સર્વિસ અને જે મટીરિયલ જગત જે હોય એનું એમાં જે એટેચમેન્ટ હોય એ કેટલું હાર્મફુલ થઈ શકે એ એક વસ્તુ છે કે ક્યાં આપણે એટેચ થવું અને ક્યાં વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પ્યોર ડિવોશનલ સર્વિસ. સો આપણે અને બીજું શું કે ઇટ્સ અ રિમાઇન્ડર કે અલ્ટિમેટ ગોલ આપણો હ્યુમન લાઈફનો શું છે, બરાબર, કે આ જ ધામની અંદર આપણે ભગવાનનો પ્રેમ અચીવ કરીને ભગવાનના ધામમાં જવું જોઈએ. એની જગ્યાએ જો આપણે એ વસ્તુ કોઈ બીજી જગ્યાએ લગાવીએ, આઈધર પેટ ઓર ફેમિલી ઓર મટીરિયલ એન્જોયમેન્ટ અથવા તો હાયર સેન્સ ગ્રેટિફિકેશન માટે આપણે પ્રયત્ન કરતા રહીશું તો આપણે આ જ 84 લાખ યોનિની અંદર આપણે ઘૂમતા રહીશું. સો આ 2-3 વસ્તુ આપણે આ ભરત મહારાજના લાઈવ ઉપરથી શીખી શકીએ, બરાબર. સો હવે આગળ જતા અહીંયા પછી એ રથયાત્રા અહીંયા પણ બીજા રાજા જે આ કયા રાજા છે ખબર છે કોઈને? રથયાત્રાની આગળ જે ક્લીનિંગ કરતા હોય છે. હરે કૃષ્ણ. યસ કોમલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુ. પ્રતાપ રુદ્રરાજ. યસ, પ્રતાપ રુદ્ર. હી વોઝ કિંગ. છતાં પણ ભગવાનની સેવા એટલે કે આપણે આપણા જે કર્મ જે છે એ ક્યાં લગાવવા જોઈએ અને કોની સેવામાં લગાવવા જોઈએ. હી વોઝ અ વેરી ગ્રેટ કિંગ એકચ્યુઅલી, બરાબર. તો એ પણ એની અલગ સ્ટોરી છે. પરંતુ એ રાજા થયા પછી પણ એ ભગવાનની સેવા આ રીતે કરતા હતા, બરાબર. તો અહીંયા આગળ એ જ કીધું છે કે જો કોઈ નિષ્ઠાપાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે અને અનાસક્ત થઈને કર્મયોગ એટલે કે કૃષ્ણ ભાવનામૃત કર્મનો આરંભ કરે તો તે ઘણો ચડિયાતો છે. ઓકે, તો આપણે જે પણ કર્મો કરીએ એમાં સેન્ટરની અંદર આપણે કૃષ્ણ રાખવા જોઈએ. સો આપણે ભલે ગમે તે હોય, ગમે તે સિચ્યુએશનમાં હોય, એ આપણે કોઈ પણ આશ્રમની અંદર આશ્રમમાં હોય અથવા તો કોઈ પણ વર્ણમાં હોય, પરંતુ જો આપણે સેન્ટરની અંદર કૃષ્ણ રાખીશું એટલે કૃષ્ણ ભાવનામૃત કરતા કર્મ કરતા રહીશું તો એ ખરેખર ચડિયાતો છે. અહીંયા આગળ કીધું છે. આગળ જતા નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જ્યાયો હિ અકર્મણ શરીર યાત્રા પીચ તે ન પ્રસિદ્ધેત કર્મણ. તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. તો અગેન અહીંયા આગળ આપણું જે પણ ડ્યુટી છે આપણે સર્વાઈવલ
બોડીને સસ્ટેન કરવા માટે પણ આપણે કોઈને કોઈ કાર્ય કરવું પડશે. એટલે અહીંયા આગળ કીધું કે નિયત કર્મ, વિદ્યાર્થીનું જેવું કે નાના હોય ત્યાં વિદ્યાર્થીનું કામ ભણવાનું હોય, ગૃહસ્થનું કામ ફેમિલી મેન્ટેન કરવાનું હોય, પછી વાનપ્રસ્થનું કામ શું છે, બરાબર, અને સંન્યાસીનું કામ. એવી રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો 8 4 આશ્રમ અને 4 વર્ણ, ચારેયના 8 લોકોના કામ ડ્યુટીઝ ડિફાઇન છે. તો એ ડ્યુટી આપણે ઓનેસ્ટલી કરવી જોઈએ, કર્તવ્ય કર્મ, બરાબર. અને અને એ પછી એની અંદર આપણે કેવી રીતે એને આગળ સેન્ટરાઇઝ કૃષ્ણ કોન્શિયસ કરી શકીએ. તો અહીંયા આગળ ચિત્રની અંદર ભક્તિ વિનોદ ઠાકુર, જે આપણા વન ઓફ ધ આચાર્ય, સેવન્થ આચાર્ય કહી શકાય, સેવન્થ ગોસ્વામી કહી શકાય. તો એમને હી વોઝ અ મેજિસ્ટ્રેટ, એમનું મોટું ફેમિલી હતું, 10-12 છોકરાઓ હતા, પણ અહીંયા કીધું ને, પરફોર્મ યોર પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. અચ્છા, તો એ કામ કરતા હતા, પણ છતાં પણ એમની જે સાધના હતી 8+8+8+8, એટલે એ કેવી રીતે ભગવાનને સેન્ટ્રલની અંદર ભગવાનમાં ને રાખતા હતા, અને કેવી રીતે એમણે આખું કૃષ્ણ કોન્શિયસનેસ સ્પ્રેડ કરવા માટે કેવી રીતે એમણે 8 કલાક આપતા હતા, બરાબર, ભગવાનને. એ એમની લાઈફ આખી, એ આગળ તમે જેમ જેમ જશો લેવલ 2-3 3 ની અંદર તમને વધારે ડિટેલ જાણવા મળશે. તો ભક્તિ વિનોદ ઠાકુરનું લાઈફ જે હતી, એઝ અ ગૃહસ્થ તરીકે આપણે બહુ બધી એમાંથી આપણે ઇન્સ્પિરેશન લઈ શકીએ, બરાબર. તો આ રીતે આપણે કર્તવ્ય કર્મ કરતા કરતા આપણે ભગવાનનું કાર્ય કરવું જોઈએ. સો એ આપણે જોયું છે કે કર્મ કર્મ કર્મ, તો કર્મ આવે કે કેવી રીતે કેટેગરાઇઝ કર્યા છે. તો સૌથી પહેલા જે કેટેગરી આવે વિકર્મ. વી એટલે વિરુદ્ધ, એટલે ખરાબ કર્મ, મતલબ ભગવાનના અથવા તો આપણા શાસ્ત્રોના નીતિ નિયમોના વિરુદ્ધનું જે કર્મ છે, બરાબર, એને વિકર્મ કહેવાય. ઓકે. પછી કર્મ એટલે શું, કે ભૌતિક પ્લેટફોર્મ પર સારું કામ, જે સારી પ્રતિક્રિયા આપે છે. નોર્મલ જે આપણે જે કહીએ ને કે ભાઈ આપણે કોઈને તકલીફ નહીં આપવાની, આપણે આપણી રીતે પેલું કે ને સીધા ચાલવાનું, એ રીતે, અથવા તો પુણ્ય કર્મ કરવાનું, ક્યારેક દાન કરવાનું. શું કામ, તો કે ભાઈ આ બધી વસ્તુ થોડી સારી છે, એ રીતે કે એનું રિઝલ્ટ ફ્યુચરમાં સારું હોય છે, બરાબર. દેટ ઇઝ કોલ્ડ કર્મ. જેવી રીતે આપણે બેંકની અંદર એફડી આપણે રેગ્યુલર સેવિંગ કરતા હોય છે, કે શું કામ, કે ઇમરજન્સીમાં આપણને કામ આવે. એવી રીતે અહીંયા પણ આ ભૌતિક પ્લેટફોર્મ ઉપર સારું કામ, કે જે સારી પ્રતિક્રિયા આપે છે. પછી આવે નિષ્કામ કર્મ, કે નિસ્વાર્થ કે ઈચ્છાહીન ક્રિયાના ફળ સાથે જોડાયેલા નથી. તો આ એવું કાર્ય કે જે કાર્ય કરીને ભૂલી જવાનું, પેલું કે ને કે નેકી કર દરિયા મેં ફેંક, એનું ફળ માટે એક્સપેક્ટેશન રાખતા નથી. સો દેટ ઇઝ કોલ્ડ નિષ્કામ કર્મ. પછી ચોથી કેટેગરી આવે છે કે અકર્મ. અકર્મ એટલે શું, કે ભક્તિ પ્રવૃત્તિ કે જેના માટે કોઈ પ્રતિક્રિયા નથી, કે બલિદાન એટલે સેક્રિફાઈસ. આ બેઝિકલી અકર્મ એટલે ભગવાનનું કાર્ય, કે બરાબર, કે કૃષ્ણ કોન્શિયસનેસ, કે વોટ એવર આપણે જે શાસ્ત્રમાંથી શીખ્યા, જે સ્પિરિચ્યુઅલ માસ્ટર પાસેથી શીખ્યા, એને આપણે ભક્તિમય કાર્ય દ્વારા આપણે બીજા આપણા ડીઓટી, જેને નથી ખબર એને આપણે કહીએ, તે પણ એ અકર્મની કેટેગરીમાં આવે છે. સો આગળ જોઈએ આપણે કેવી રીતે એમનું એ છે, બરાબર, ડેસ્ટિનેશન શું હોય છે, આગળ આવશે. અહીંયા હવે ઇમ્પોર્ટન્ટ સવાલ, કે સારા લોકો સાથે ખરાબ વસ્તુઓ કેમ થાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એ ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન. લોકો ઇવન ડીઓટીના લાઈફમાં પણ એવું બનતું હોય છે કે હું આટલા વર્ષોથી મેં સાધના કરું છું, આ ભગવાનનું એક, છતાં મારા લાઈફમાં આટલું બધું સડનલી ટ્રાન્ઝિશન કેવી રીતે આવી. જેવી આપને ખબર કે કોરોનાના ટાઈમમાં સો મેની પીપલ્સ હેવ લોસ્ટ ધેર લાઈફ, એમના ફેમિલીમાંથી નિયર એન્ડ ડિયરનું મૃત્યુ થયું, કેટલા લોકોની જોબ ગઈ. સો એ બધી વસ્તુઓ સડન થાય ત્યારે આપણે પણ હલી જતા હોઈએ, બરાબર. તો એનો આન્સર શું છે, કે આપણા પ્રીવિયસ કર્મ, અથવા તો પેલું જે કહે ને કે દરેક વ્યક્તિનો ટાઈમ હોય, બરાબર, કે આપણું જ્યાં પેલું જે નોર્મલી આપણે એક્ઝામ્પલ આપતા હોય કે જે રીતે આપણે ટ્રેનમાં સફર કરતા હોય છે, દરેક ટ્રેન સ્ટાર્ટિંગ પોઈન્ટ થી ડેસ્ટિનેશન સુધી જતા હોય, તો દરેક સ્ટેશનની અંદરથી નવા મુસાફર આવતા હોય છે, એનું સ્ટેશન આવે એટલે ઉતરી જતા હોય છે. તો આ રીતે ટ્રાન્ઝિશન થતું રહેતું હોય છે. એવી જ રીતે આપણી લાઈફની અંદરમાં પણ અમુક લોકો જોડે આપણે મળતા હોય છે, પછી એ જતા રહે છે. એવી રીતે ફેમિલી મેમ્બર્સ હોય, અથવા આપણા નિયર એન્ડ ડિયર, અથવા તો કલીગ્સ હોય. આપણે સ્કૂલમાં હોય ત્યારે ફ્રેન્ડ્સ અલગ હોય, જોબ ઉપર ફ્રેન્ડ અલગ હોય, પછી મતલબ એવરી મોમેન્ટ, એવરી યર્સ એ ચેન્જિંગ થતા હોય છે. સો અહીંયા આગળ ઉદાહરણ બીજું એ પણ આપ્યું છે કે જેવી રીતે વાંસ હોય, બરાબર, બાંબુનું જે હોય ને, એ છે ને બહુ વાર લાગે. અમુક વાર આપણે રોપી દીધા પછી કેટલા વર્ષો પછી એ જમીનની ઉપર આવે. સો આ રીતે રનિંગ બંબુ રૂટ સ્ટ્રક્ચર. સો આપણા કર્મો પણ આ રીતે છે કે કેટલા જન્મથી એ
કેરી ફોરવર્ડ થતા હોય, બરાબર, તો એ આપણને ખબર નથી અને ક્યારે ફ્રુક્ટિફાઈ થાય ને ક્યારે આપણને એનું ફળ આપતા હોય છે. સો આગળનો પાર્ટ આપણને ખબર નથી કેટલા વર્ષો પહેલાનું છે. સો અહીંયા ગાડી એ એક્ઝામ્પલ છે આપણે. તો આપણને જે દેખાય હોય છે કે સારા લોકો સાથે ખરાબ વસ્તુ થાય છે, પરંતુ એનું રૂટ કોઝ શું છે કે આપણે એના પોતાના કર્મો કે જે આ જન્મની અંદર કે આ ટાઈમે એ મેચ્યોર થયા છે અને એની સામે આવ્યા છે. તો આપણને તો ખાલી આ જન્મ પૂરતું જ ખબર છે ને, પણ આપણે એના નેક્સ્ટ જન્મમાં શું શું કરેલું આપણને ખબર નથી. તો આપણે આ રીતે બ્લેમ કરતા હોઈએ છીએ. ઓકે, અહીંયા આગળ પાપી પ્રતિક્રિયાઓના તબક્કા. તો આ રીતે એ બીજના ફોર્મમાં હોય, પછી ધીરે ધીરે અંકુરણ પામે, ધીરે ધીરે પછી આ રીતે ઝાડ બનતું હોય છે, વૃક્ષ બનતું હોય છે. તો પાપના પણ આ રીતે સ્ટેજીસ હોય છે કે પહેલા તમારે નેક્ટર ઓફ ડિવોશન ની અંદર અગેન ઇટ વિલ બી કમિંગ ઇન ડિટેલ લેવલ 3 ની અંદર તમે ભણશો. પણ સિમ્પલ વસ્તુ છે કે જે રીતે એક બીજમાંથી જે નાનો છોડ જો જે રીતે ડેવલપ થતો એવી રીતે પાપી પ્રતિક્રિયાઓ બી ધીરે ધીરે એ આપણને આપણા લાઈફની અંદર આવીને એ સામે કર્મના ફોર્મમાં એ કરાવે છે. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો યમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. તો અહીંયા આગળ વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ કીધું છે કે વિષ્ણુ પ્રીત્યર્થે એટલે કે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધનો ઉત્પન્ન થાય છે. માટે હે કૌંતે, તું તેમની એટલે કે વિષ્ણુની પ્રસન્નતા માટે નિયત કર્મ કર. એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહી શકે. આપણે જે આગળ 4 કેટેગરીના જે કર્મ જોયા, બરાબર, વિકર્મ એટલે ખરાબ કર્મ. ડેફિનેટલી જો તમે ખરાબ કર્મ કરશો, કોઈનું મતલબ કોઈ પણ કર્મ શાસ્ત્રોની વિરુદ્ધ કરશો તો ડેફિનેટલી એનું ફળ જે મળશે એ ખરાબ જ મળશે. બરાબર, જેવી રીતે બુમરેંગ એટલે આપણે જે રીતે ફેંકીએ, કર્મના સિદ્ધાંતો એ રીતે હોય છે. જેવું કરો, જેવું રોપો એવું તમને મળે. સો દેટ ઇઝ વિકર્મ. તો એ સારું કર્મ કરશો તમે, સારા મોટા મોટા દાન કર્મો અને એ કરશો, બરાબર, અથવા તો લોકોની એ કરશો, તો સેવા કરશો, તો તમને કદાચ એ મળશે કે નેક્સ્ટ જન્મ તમને આનાથી સારી જગ્યા, અથવા તો બહુ આપણે વિચારીએ તો સ્વર્ગમાં તમને જવા મળશે કે ત્યાં તમે વધારે એન્જોય કરી શકશો. તો વિકર્મ અકર્મ, બરાબર, વિકર્મ અને કર્મ સકામ કર્મ, અને પછી નિષ્કામ કર્મ અથવા તો અકર્મ જે છે એ ડેફિનેટલી અહીંયા ગાડી અકર્મ એના વિશે વાત કરી છે કે અકર્મ એટલે શું કે ભગવાનનું કાર્ય શું છે કે આપણને ખબર છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સજાવ. તો ભગવાને આવવું પડે છે શેના માટે કે ધર્મની એસ્ટાબ્લિશ કરવા માટે. સો ધર્મનું એસ્ટાબ્લિશ કરવાનું કામ શું કે જે ભગવાને આપણને કીધું છે આગળના અવતારો પરથી કે ભાઈ આ રીતે તમારે, જે રીતે આપણે ખબર છે ભગવદ્ ગીતા, ભાગવતમ, એ બધું આપણા લિટરલી ઇન્કાર્નેશન વેદવ્યાસે જે આપણને આપ્યું છે, વેદવ્યાસજી છે ભગવાનનો અવતાર છે. સો એ જે થોટ્સ છે, એ જે વિચારો જે છે એ શાસ્ત્રોમાં છે, એ આપણે મેક્સિમમ લોકો સુધી આપણે પ્રીચ કરીએ. સો એ ભગવાનનું કામ થયું, એ આપણને અહીંયા ગાડી બાંધતા નથી, બરાબર. સો એ આપણે વી આર હેલ્પિંગ કૃષ્ણા, એટલે કૃષ્ણા કોન્શિયસ તમે જેટલા લોકોને સ્પ્રેડ કરશો એટલું એ ભગવાનનું કાર્ય છે, એ અકર્મ તરીકે આવે. અને અહીંયા એ જ છે કે વિષ્ણુ પ્રીત્યાર્થે કર્મ કરવું જોઈએ. તો હવે કળિયુગની અંદર યજ્ઞ એટલે કે બલિદાન કેવી રીતે કરશો, બરાબર. તો અહીંયા ગાડી 4 યુગની અંદર અલગ અલગ વસ્તુ કે છે. આપણે 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. તો સતયુગની અંદર માણસોની લાઈફ કેટલી હતી? 1 લાખ વર્ષ હતી. તો 1 લાખ વર્ષની લાઈફ હોય તો તમે હજારો, હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખજો માતાજી. કોણ છે? તો સતયુગની અંદર માણસોની લાઈફ વધારે હતી અને બીજું બધું એ નતું, એટલે તમારી પાસે ટાઈમ હતો મેડિટેશન કરવાનો, બરાબર. મેડિટેશન કરીને તમે વર્ષો સુધી તપશ્ચર્યા કરીને તમે યુ કેન અચીવ એની સિદ્ધિ, અને આ રીતે તમે નેક્સ્ટ લાઈફમાં તમે પ્રોગ્રેસ કરી શકતા હતા. પરંતુ જેમ જેમ ત્રેતાયુગની અંદર 10,000 વર્ષ થઈ ગયા, ઉંમર ઓછી થઈ ગઈ. પછી દ્વાપર યુગની અંદર 1000 અને કળિયુગની અંદર તો આપણે ખબર છે મેક્સિમમ 100 વર્ષ. ઓકે, હવે તો 100 પણ નહીં, હવે તો 60-70 જ કહેવાય. સો દરેક યુગની અંદર લાઈફની ડ્યુરેશન હોય છે. તો એ પ્રમાણે દરેક યુગનો અલગ અલગ યુગ ધર્મ હોય છે. જેવી રીતે સતયુગનો ધર્મ જે મેડિટેશન હતો, ત્રેતાયુગનો ધર્મ જે સેક્રિફાઈસ, જે મોટા મોટા યજ્ઞ કરતા હતા, બરાબર. અને દ્વાપર યુગમાં ટેમ્પલ વર્શિપ એટલે કે મોટા મોટા મંદિરોમાં ભગવાનની પૂજા, સેવા પૂજા થતી હતી. જ્યારે કળિયુગની અંદર
આપણી પાસે પહેલી વસ્તુ ટાઈમ નથી, બીજી વસ્તુ પ્યોરિટી નથી, કોઈ બી વસ્તુમાં પ્યોરિટી નથી, એટલે તમે યજ્ઞ નહીં કરી શકો મોટા મોટા. ઓકે, અને મેડિટેશન કરવાનો સવાલ નથી, કારણ કે તમારી લાઈફ મતલબ એટલી છે નહીં. તો આટલા વર્ષો તો સૌથી બેસ્ટ વસ્તુ કળિયુગની અંદર જે છે એ હરિનામ. ઓકે, અને એ જ વસ્તુ આપણે ભગવાનનું નામ લેવાથી આપણે જે વસ્તુ જે રિઝલ્ટ આપણને મેડિટેશનથી, પછી યજ્ઞથી અને ટેમ્પલ વર્શિપથી મળતું હતું, એ જ વસ્તુ ફક્ત ભગવાનનું નામ લઈને આપણને મળી શકે છે. તો એ હરે કૃષ્ણ મહામંત્ર જે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ. કો હોસ્ટ ધ્યાન રાખો કોણ મ્યુટ કરે છે, અનમ્યુટ કરે છે, પ્લીઝ મ્યુટ કરો. ઓકે, સો અહીંયા આગળ આ રીતે હરિનામનું જપા કરવું જોઈએ. તો બરાબર, તો આપણને ખબર છે કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન કૃષ્ણ ભગવાન પોતે છે, રાધા રાણીના ભાવની અંદર એ આવ્યા હતા. બરાબર, એ આખું. અને અહીંયા આગળ છે કે કળિયુગની અંદર હરે કૃષ્ણ મહામંત્રને ફેલાવવા માટે 500 વર્ષ પહેલા નવદીપની અંદર એમનો અવતરણ થયું હતું, એમનો જન્મ થયો હતો. તો ચૈતન્ય મહાપ્રભુ આપણી જે સંપ્રદાય જે છે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયના એમની અંદર આવતા વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ, કે જે પોતે ભગવાન પોતે આવીને એમને આપણને જેવી રીતે એક ટીચર આપણને શીખવાડે છે એમના હાથ પકડીને એકડા બગડા, એવી રીતે ભગવાન પોતે આવીને લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને કીધું હતું કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સંકીર્તન. ઓકે, અને જપાનું. તો આ રીતે ભગવાન પોતે આવ્યા હતા. અને એનો શાસ્ત્રની અંદર રેફરન્સ પણ છે. આપણને ખબર છે કળિયુગની અંદર તો રોજ નવા નવા બાબાઓ નવા પોતાને ભગવાન એસ્ટાબ્લિશ કરતા હોય છે. પરંતુ આ તો ચૈતન્ય મહાપ્રભુ વિશે શાસ્ત્રોની અંદર આખું એ છે. અને આજે હરિનામનો ઇમ્પોર્ટન્સ શું છે એ પણ એના માટે એ બી હોય કે બૃહદ નારદીય પુરાણની અંદર એનો કોટ છે, હરે નામ એવ કેવલમ કલૌ નાસ્તિ એવ નાસ્તિ ગતિર અન્યથા. તો કળિયુગની અંદર હરિનામ હરિનામ હરિનામ, એના સિવાય બીજો કોઈ 3 વાર બોલ્યા છે, બીજો કોઈ રસ્તો નથી. તો કૃષ્ણ અને કૃષ્ણના નામ. હવે અહીં બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે કે નામ અને નામી વચ્ચે બિલકુલ ભેદ નથી. બરાબર, ઉલટું નામ ઇઝ મોર પાવરફુલ ધેન નામી. તો કળિયુગમાં કૃષ્ણ પોતે હરિનામના રૂપમાં અવતાર લે છે અને સમગ્ર વિશ્વનો ઉદ્ધાર હરિનામ દ્વારા જ શક્ય છે. આપણને ખબર છે જયારે કૃષ્ણ ભગવાન દ્વાપર યુગનો એન્ડ હતો અને કળિયુગની જે શરૂઆત હતી, તો કૃષ્ણ ભગવાન જયારે એમનો પાસ ટાઈમ વાઇન્ડ અપ કરીને જવાના હતા, બરાબર, તો એટલે જવાના અથવા ગયા, તો એ વખતે શ્રીમદ ભાગવતમ, એટલે કે આપણને ખબર છે જેવી રીતે ભગવદ્ ગીતા આપણને મળી અર્જુનને બિવિલ્ડર કરીને મળી, અને શ્રીમદ ભાગવતમ હતી એ એમના જે પુત્રના પુત્ર હતા, જે પરીક્ષિત મહારાજ હતા. બરાબર, પરીક્ષિત મહારાજને થકી આપણને શ્રીમદ ભાગવતમ મળ્યું. સો બંને જે ઇમ્પોર્ટન્ટ સ્ક્રિપ્ચર્સ જે છે એ આપણને ભગવાન કૃષ્ણ આપણને આપીને ગયા હતા થ્રુ એમના પ્યોર ડિવોટી પરીક્ષિત મહારાજ અને અર્જુનજી. તો એ બે થકી આપણને ભગવદ્ ગીતા અને ભાગવતમ મળ્યું છે. ઓકે, હવે એ જે ભાગવતમની અંદર એનો જે રેફરન્સ હતો કે ભાઈ હરિનામ ઇઝ ધ ઓનલી સોલ્યુશન. સો એ હરિનામને અગેન એસ્ટાબ્લિશ કરવા માટે છન્ન અવતાર તરીકે કળિયુગની અંદર અગેન 500 વર્ષ પહેલા ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. તો આ રીતે આપણને ભગવાન સતત કોઈના કોઈ થકી ગાઈડન્સ આપતા હોય છે. તો અહીંયા આગળ ભાગવતમનો 11.5.32 યજ્ઞ સંકીર્તન પ્રાયર યજંતી સુમેધસા. જે બુદ્ધિશાળી હશે એ લોકો આ રીતે ભગવાનનું નામ લેશે કળિયુગની અંદર. તો તમે બધા ખરેખર ઇન્ટેલિજન્ટ કેટેગરીમાં આવો કે તમે આ ટાઈમે ભગવદ્ ગીતાના ક્લાસમાં જોઈન કરીને તમે ટાઈમ આપો. હવે આપણે ખબર છે કે મહામંત્ર જે આપ્યો ભગવાને, બરાબર, હરે કૃષ્ણ મહામંત્ર, તો એને બોલતા પહેલા એક પંચતત્વ મહામંત્ર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ શું છે એ પણ આપણે જાણીએ કે આ તત્વ એટલે શું? પ્યોર એલિમેન્ટ. આપણે કેમિસ્ટ્રીમાં ભણ્યા હતા ને, તત્વ અને સંયોજન. તત્વ એટલે પ્યોર. તો આ 5 તત્વ જે છે એ કયા 5 તત્વ? તો 5 તત્વ બેઝિકલી સૌથી પહેલા જે આવે વિષ્ણુ તત્વ, બરાબર, એટલે કૃષ્ણ અથવા વિષ્ણુ તત્વ. પછી જે આવે ગુરુ તત્વ, એટલે આ જે ચૈતન્ય મહાપ્રભુ જે છે સેન્ટરની અંદર જે છે આ એ વિષ્ણુ તત્વ અથવા કૃષ્ણ તત્વ કહેવાય, કૃષ્ણ પોતે છે. પછી જે નિત્યાનંદ પ્રભુ જે છે ગુરુ તત્વ કહેવાય, બરાબર, ગુરુ તત્વ. અને આજે ગદાધર પંડિત
બરાબર. એ રાધા તત્વ, રાધા અને નારદ મુનિ બંનેનું કોમ્બિનેશન. અને રાધા રાણી, સોરી, હા. અને આજે શ્રીવાસ ઠાકુર એ નારદ મુનિ પોતે છે, જે જીવ તત્વ કહેવાય. ઓકે. અને આજે છે અદ્વૈત આચાર્ય જે છે એ પણ વિષ્ણુ તત્વ જ કહેવાય, કારણ ઇઝ અ કોમ્બિનેશન ઓફ શિવ અને મહાવિષ્ણુ. સો આ રીતે 5 તત્વનો આપણે મંત્ર જે છે, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય, એટલે આ ચૈતન્ય મહાપ્રભુ, નિત્યાનંદ પ્રભુ, આ જે સેકન્ડ બ્લુ વાલા, અને પછી અદ્વૈત આચાર્ય, અદ્વૈત, અને પછી ગદાધર પંડિત અને શ્રીવાસ આદિ. સો આ પાંચે જે આ સંકીર્તન ધર્મ એસ્ટાબ્લિશ કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ અમને પેલું કે ને બધા સાથે એ કરીને એમણે પછી સંકીર્તન યજ્ઞ નો સ્પ્રેડ એ કરેલો હતો. ઓકે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ શું કામ બોલવો જોઈએ? એટલે આપણે બેઝિકલી મહામંત્ર બોલવાનો, પણ મહામંત્ર બોલતા પહેલા આપણે આ પંચતત્વ મંત્ર બોલવાનો રેકમેન્ડેડ હોય છે. શું કામ? કારણ કે પંચતત્વ આર વેરી મર્સીફુલ, કે આપણે જે પણ માળા કરતી વખતે જે પણ ઓફેન્સ થાય ને, એ આ 5 તત્વ હોય એ લેતા નથી, અને આપણને સેમ બેનિફિટ મળે છે. આપણે ડાયરેક્ટ પછી આપણે ભગવાનનું નામ લઈએ તો જે પણ ઓફેન્સીસ થાય છે એ આપણને મળતા, એ ઇફેક્ટ નથી કરતા. સો જપ કેવી રીતે કરવો એ આપણને ખબર છે બધાને? કોઈને કે તમને આ રીતે ચિત્રમાં જે રીતે બતાવ્યું છે ને, આ રીતે માળા પકડવાની, અને એક એક સૌથી પહેલા જે પેલો મેઇન મણકો જે હોય ત્યાં આગળ આપણે પંચતત્વ મંત્ર બોલવાનો હોય છે. નવા કોઈ ડિવોટીઝ હોય તો એમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે આપણે માળા કરવી જોઈએ. ઓકે. સો આ જે દેખાય છે ને માતાજી, તો આ જે છે ને, આને મેઇન મણકો કહેવાય. અને તો અહીંયા ગાડી આપણે પંચતત્વ મંત્ર બોલવાનો, અને પછી આ જે ત્રીજી આંગળી છે એના ઉપરથી આપણે આ એ કરવાનું, અને પહેલી આંગળી સ્ટ્રેટ રાખવાની, અને આ રીતે તમે પછી ફર્સ્ટ મંત્ર ઉપર જય શ્રી કૃષ્ણ ચૈતન્ય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને પછી આ રીતે એક એક મંત્ર ઉપર, એક એક મણકા ઉપર એક એક વાર બોલીને પછી આખી કમ્પ્લીટ થઈ જાય, અહીંયા આવી જાય, તો પછી એને આ રીતે અને ઓવરટેક નથી કરવાનો. બરાબર. આ રીતે કરીને અહીંયા આમ આમ કરીને પછી આવે, આખી આ 108 માળા થઈ જાય, અહીંયા આવી ગયા પછી, બરાબર. એટલે આ 108 થઈ ગયા, આ માળા થઈ ગઈ, પછી એને ઓવરટેક નથી કરવાનો, પણ પછી અહીંયા આને આમ રિવર્સ કરી લેવાનું છે. સો ધીસ ઇઝ ધ વે ઓફ ડુઈંગ માળા. ઓકે. અને પાછો સેકન્ડ માળા કરતી વખતે પાછો તમારે પંચતત્વ મંત્ર બોલવાનો, અને પછી અગેન યુ ટુ ડુ સેકન્ડ માળા. સો આ રીતે આમાં કોઈને કન્ફ્યુઝન નથી ને? હરે કૃષ્ણ. સો કેવી રીતે જપા કરવો એ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે. પછી તમે ઘરની અંદર આ રીતે કીર્તન કરી શકો, સેમ હરે કૃષ્ણ મહામંત્રનું. એટલે જયારે સોફ્ટ ચેન્ટિંગ કરતા હોય તો આપણે ઇન્ડિવિડ્યુઅલી કરી શકીએ, અને જયારે બધાની વચ્ચે કરતા હોય અથવા સ્ટ્રીટમાં કરતા હોય ભેગા થઈને, સો એ જ મંત્રને આપણે કીર્તનના ફોર્મમાં, એટલે સંકીર્તન કહેવાય એને. બરાબર. સો શેરીઓમાં પછી આ રીતે જો આ આપણે ઇસ્કોન ડિવોટીઝ જે આ રીતે જતા હોય છે ને, તો એ દેટ ઇઝ કોલ્ડ સંકીર્તન. તો આ રીતે, અને એકલા આપણે કરતા હોય મેડિટેટ, મતલબ ઇન્ડિવિડ્યુઅલી કરતા હોય સોફ્ટ અને લાઉડ ચેન્ટિંગ, એ રીતે આપણે હરે કૃષ્ણ મંત્રનો જપ કરી શકતા હોય. અને ફેમિલીમાં આ રીતે બેસીને આપણે સંકીર્તન પણ કરી શકીએ પરિવાર સાથે આ રીતે. તો આ રીતે આગળ જઈએ. યજ્ઞ શિષ્ટાસીન સંતો મુચ્યંતિ સર્વ કિલ વિષય ગુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન પ્રસાદ જ લે છે. ઓકે. અન્ય લોકો જેઓ પોતાના ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે, તેઓ નક્કી પાપ ખાય છે. અહીંયા વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધું છે કે જે પણ આપણે ખાઈશું, બરાબર, એ પહેલા ભગવાનને ઓફર કરીશું તો એ પ્રસાદ થઈ જશે. બાકી જો આપણે આપણા ઇન્દ્રિયો તૃપ્તિ માટે જે પણ આપણે ખોરાક ખાઈશું, એ અહીંયા કીધું છે એ પ્રમાણે એ બેઝિકલી ઇટ્સ અ પાપ. કારણ કે આપણને ખબર છે કે જે પણ ફૂડ આપણા ડીશની અંદર આવે તો એમાં સો મેની પીપલ્સ, બધા લોકોનું કોન્શિયસનેસ એડ થયું હોય, તો એ કોન્શિયસનેસ કોઈનું કેવું કોન્શિયસનેસ હોય એ કેવી રીતે ખબર પડે? જો એ બધું નલિફાય ક્યારે થાય? જો તમે એ વસ્તુ ભગવાનને ઓફર કરો. ઓકે. અને ભગવાન એ બધી વસ્તુ લઈ લે છે, અને પછી જે પ્રસાદ તરીકે જે આપણે જે પણ રેસિડ્યુ હોય એ આપણે લઈએ તો એ પ્રસાદ કહેવાય છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે. તો આપણે પાપ નહીં ખાવાનું, પરંતુ આપણે પ્રસાદ ખાવાનું છે. ઓકે.
હવે સાયકલ છે એકચ્યુઅલી. અન્નાત ભવતી ભૂતાની પર્જન્ય અન્નાત સમવ યજ્ઞાત ભવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવમ. બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે. આપણે ખબર છે કે બધા જ જેને પણ દેહ છે એ લોકોને કંઈ ને કંઈ ખાવું પડે છે, તો એ અન્ન ખાઈને પોષણ પામે છે. અને અન્ન શેનાથી ઉત્પન્ન થાય છે? તો અન્ન જો પ્રોડ્યુસ કરવું હોય તો વરસાદ ઇઝ અ મસ્ટ. વરસાદ વગર તમારે કોઈ ખેતી થાય નહીં. અને વરસાદ શેનાથી આવે? તો કે યજ્ઞ કરવાથી આવે. આપણે ખબર છે વરસાદ એટલે ઇન્દ્રદેવ, બરાબર? આપણે ખબર છે. તો ઇન્દ્રદેવ એટલે એ દરેકના દેવતા છે, અધિષ્ઠાતા દેવતા છે, વરસાદના, પાણીના, હવાના. સો વરસાદ લાવવાનું કામ કોનું છે? ઇન્દ્રદેવનું. તો એ આ રીતે વરસાદ યજ્ઞ કરવાથી થાય છે, અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. અને યજ્ઞ જે છે એ કેવી રીતે થાય? તો આપણે જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી જે વેદોની અંદર લખેલી છે, બરાબર? સો અને આ રીતે જો આપણે આપણી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કરીશું ઓનેસ્ટલી અને સેન્ટરમાં ભગવાનને રાખીશું તો બધી વસ્તુ પરફેક્ટ સાયકલ, આખી સાયકલ જ છે, બરાબર? સો એ આગળ જતા એવમ પ્રવર્તિતમ ચક્ર નાનું વર્તનીય આદુ યુરિન્દ્રિયા રામો મોગમ પાર્થ સ જીવતી. હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે. સો આ ચક્ર છે, બરાબર? સૌથી પહેલા આ ચક્રની અંદર જે છે અહીંયા ભગવાન છે. એક મિનિટ. અહીંયા જે છે ભગવાન કૃષ્ણ છે, અને આપણે ખબર છે ભગવાન કૃષ્ણમાંથી પછી બ્રહ્માજી, જે પ્રાઇમરી ક્રિએશન, સેકન્ડરી ક્રિએશન, અને પછી આપણે ભૌતિક જગતમાં આપણે બધા આવીએ છીએ. અને સૌથી પહેલું જે જ્ઞાન આપેલું ભગવાને બ્રહ્માજીને આપેલું, બરાબર? એક વેદ, પછી વેદમાંથી 4 વેદો બનાવ્યા. સો ભગવાન માંથી વેદ આવ્યા. ઓકે. અને એ વેદમાં શું છે? બધી આપણે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી લખેલી છે. બ્રાહ્મણે શું કરવાનું, ક્ષત્રિય શું કરવાનું, વૈશ્ય શું કરવાનું. અને એ પ્રમાણે જો આપણે કાર્ય કરીશું. એક મિનિટ, મને યસ, સોરી, મારું લેપટોપ બંધ થઈ જતો હમણાં. હા, તો વેદોની અંદર પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે, અને એ પ્રમાણે જો આપણે ડ્યુટી કરીશું સો દેટ ઇઝ કોલ્ડ બલિદાન. અને એનાથી પછી વરસાદ પડે. વરસાદ પડે તો પછી અનાજ પ્રોડ્યુસ થાય, અને અનાજ એ આપણી પ્લેટની અંદર આવે એઝ અ ખોરાકના ફોર્મની અંદર. અને જે આપણે આગળના શ્લોકની અંદર જોયું, બરાબર? તો એ જે પણ બનાવીએ તો એ પહેલા આપણે ભગવાનને ઓફર કરવાનું છે. તો ધીસ ઇટ કમ્પ્લીટ ધ સાયકલ. ભગવાનથી સ્ટાર્ટ કરીને આખી ભગવાન સુધી આપણે આપવું જોઈએ. હવે જો આની અંદર આપણે કોઈ પણ વ્યક્તિ બ્રેક કરે સાયકલને, એટલે કે ધારો કે અહીંયા બ્રેક કરે, કે અહીંયા જે પણ તમારા પ્લેટમાં ખાવાનું આવે તમે ભગવાનને ઓફર કરતા નથી, પરંતુ તમે પોતે જ ખાઈ લો છો. સો દેટ ઇઝ યુ આર બ્રેકિંગ ધ સાયકલ. મતલબ તમે પાપ ખાઓ છો, બરાબર? પછી કોઈ જે છે નિયત ફરજો બજાવતા નથી, બરાબર? એની જે પોતાની ફરજ છે જે શાસ્ત્રમાં છે એ બરાબર નહીં કરે, બ્રાહ્મણનું કામ બ્રાહ્મણ તરીકે નહીં કરીને શૂદ્રનું કામ કરે અથવા વૈશ્યનું કરે, તો દેટ ઇઝ ઓલ્સો બ્રેકિંગ ધ. સો મતલબ કોઈ પણ જગ્યાએ તમે બ્રેક કરશો સાયકલને, તમે બરાબર સેક્રિફાઈસ ના કરશો, બરાબર, તો ટાઈમે વરસાદ ના પડશે, બરાબર? આપણે ખબર છે કે અત્યારે દુનિયાની અંદર કેટલી બધી જગ્યાએ પ્રોપર વરસાદ ના હોય, અથવા તો બહુ વરસાદ પડે. અને આ બધા શું બીકોઝ ઓફ પાપ કર્મને લીધે આ થતું હોય છે. ઓકે. સો આ રીતે આપણું ડ્યુટી છે કે આ ચક્રની અંદર રહેવું જોઈએ. તો અહીંયા આગળ ઉદાહરણ તરીકે એ કહે છે કે જનક જેવા રાજાઓએ પણ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એટલે આ આપણે ખબર છે જનક રાજા કોણ હતા, બધાને ખબર જ હશે. ઓકે. તો જનક રાજા જે ભગવાન રામજીના સસરા હતા અને માતા સીતાના પિતા હતા, છતાં પણ એ પણ
અને બીજું, જનક રાજા ઇઝ વન ઓફ ધ 12 મહાજન. આપણે ખબર છે ભાગવતમની અંદર 12 મહાજન છે, એની અંદર એક જનક રાજા છે. મહાજન એટલે શું કે એમના ફૂટસ્ટેપને આપણે ફોલો કરવાનું હોય છે, બરાબર. સો જનક રાજા એ પોતે રાજા હતા અને ભગવાનના સસરા હતા, છતાં બી એમણે નિયત કર્તવ્ય કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. એટલે અહીંયા અર્જુનને ભગવાન આ રીતે સમજાવે છે કે ભાઈ, યુ હેવ ટુ ડુ યોર ડ્યુટી એન્ડ યુ હેવ ટુ ફાઇટ. એઝ અ ક્ષત્રિય તરીકે તારે ધર્મ યુદ્ધ કરવું જોઈએ. ઓકે. પછી અહીંયા યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવેતરો જના સ યત પ્રમાણમ કુરુતે લોકોસ્તદ અનુવર્તતે. તો અહીંયા આગળ સરસ મજાનું ઉદાહરણ ચિત્ર આપ્યું છે કે જે લીડર છે એને બધા ફોલો કરે છે, બરાબર. મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્ય કરે છે, અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. લીડરનું ઇમ્પોર્ટન્સ, ડ્યુટી જે છે બહુ વધી જાય છે, બરાબર. લીડરે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કારણ એને ખબર છે કે એને ફોલો કરવાવાળા બહુ બધા લોકો છે. આપણે જો ઉદાહરણ જોઈએ તો આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, જો એ યોગા કરતા થયા તો કેટલા બધા લોકો એને ફોલો કરીને યોગા કરવા લાગ્યા. હવે ભગવદ્ ગીતાનું પણ મોદીજી પોતે કોઈને બી મળે છે મોટા બીજા વિશ્વના, એને ભગવદ્ ગીતાનું ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ એ આપે છે. રિસેન્ટલી પુતિનને આપી હતી. સો એ જ વસ્તુ, એટલે એનાથી બીજા બધા લોકોને બી એ થાય કે ના, આપણા જે લીડર જે છે ખરેખર એ પણ આ કરે છે બુક ડિસ્ટ્રીબ્યુશન. સો ઇટ બુસ્ટ મોરલ ઓફ સો મેની પીપલ્સ કે ભાઈ જો આ વ્યક્તિ પણ જો આ કરે તો વી શુડ ઓલ્સો એન્કરેજ એન્ડ વી શુડ ડુ. સો અહીંયા ગાડી એ જ વસ્તુ કીધું છે કે લીડરનું શું રોલ છે અને એને શું કરવું જોઈએ. સો બેઝિકલી એને શાસ્ત્ર પ્રમાણે કાર્ય કરવું જોઈએ, કારણ કે એને અનુસરવાવાળા લોકો વધારે હોય છે. હે પૃથા પુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. અહીંયા ભગવાન પોતાને માટે કહે છે કે આપણે ખબર છે ભગવાન તો સચ્ચિત આનંદ છે. એ કઈ આપણા જેવા કર્મના ફળ ભોગવવા માટે પૃથ્વી ઉપર આવ્યા નથી. એ આપણા માટે આવ્યા છે, બરાબર. સો છતાં પણ એ શું કહે છે કે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ પણ વસ્તુનો અભાવ નથી. આપણને ખબર છે ભગવાન પાસે બધું જ છે, 6 ઐશ્વર્યના સ્વામી છે, તો એમની પાસે કોઈ વસ્તુનો અભાવ નથી અને મારે કશું મેળવવાની જરૂરિયાત નથી. એટલે એમની પાસે બધું જ છે. તો હવે એમને કઈ આપણા લોકોને હા ચાલો આ જન્મમાં આ કરીશું તો આપણે નેક્સ્ટ જન્મ સારો મળશે કે સારા લોકમાં મળશે. ભગવાનને એ બધી વસ્તુ કરશે, છતાં પણ અહીંયા કીધું છે ને, મમ વર્તમાનું વર્તન તે, એટલે મનુષ્યો જે મને ફોલો કરશે. એટલે અહીંયા ભગવાન પોતા આગળના શ્લોકમાં જે રીતે કીધું કે લીડરે ફોલો, તો ભગવાન પોતે પણ એઝ અ લીડરનો રોલ કરીને એ પોતે પણ નિયત કર્તવ્ય કર્મ કરે છે. જો અહીંયા આગળ સરસ મજા નાના અમથા કૃષ્ણ ભગવાન છે, એમના નંદ બાબાની જે પગ પહેરવા પાદુકા જે છે એ માથા ઉપર લઈને એના પપ્પાની સેવા કરે છે. સો અહીંયા આગળ એ એક્ઝામ્પલથી એ જ કહે છે કે હું ભગવાન થઈને મને કશું નથી, છતાં પણ હું મારું નિયત કર્મ કરવામાં કાર્યરત રહું છું. સો યુ ઓલ હેઝ ટુ ડુ યોર ઓન ડ્યુટી. પછી આગળ જતા અર્જુન શું કહે છે કે હે વૃષ્ણિના વંશજ, એટલે કે ભગવાન કૃષ્ણને વૃષ્ણિ વંશના વંશજ છે ને, એટલે એમને અનુલક્ષીને કહે છે કે હે વૃષ્ણિના વંશજ, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયેલો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં સાથી પ્રેરાય છે. આ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અર્જુન ભગવાનને પૂછે છે. ખરેખર આપણા માટે બી લાગુ પડે. અમુક વાર આપણને એવી ઈચ્છા ના હોય છતાં પણ એવું કોઈ ઇન્ટરનલ ફોર્સ હોય, એવું જાણે હોય કે મને પાપ કર્મમાં પ્રેરે છે, તો એ શું છે એમ. તો અહીંયા અર્જુન સરસ મજાનો સવાલ પૂછે છે. ઓકે, તો એના જવાબમાં પછી આગળ ભગવાન શું કહે છે, કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવમ મહાસનો મહાપાપમાં વિધિ એનમ હિ વૈરીણમ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એના જવાબમાં બોલ્યા કે હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલો એ કામ છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. આપણે આગલા ચેપ્ટરની અંદર જોયું ને પેલું ફોલ ડાઉનના 8 સ્ટેજીસ, બરાબર. આપણે કોઈ બી વસ્તુનું કન્ટેમ્પલેશન કરીએ, ધ્યાન કરીએ, તો પછી આપણે એટેચમેન્ટ થાય, પછી એ વસ્તુનું મેળવવા પ્રયત્ન કરીએ, મળે તો લોભ વધે અને નહીં મળે તો ક્રોધ આવે. સો આ બધી વસ્તુ એટલે રજોગુણ. અહીંયા ભગવાન પણ અગેન પાછું રિપીટ જ કરે છે કે
રજોગુણથી આપણે બેઝિકલી જે કામ ઉત્પન્ન થાય છે, બરાબર, અને એ કામ જો સેટિસ્ફાઈડ ના થાય તો એ પછી ક્રોધનું રૂપનું ધારણ કરે છે, અને આ રીતે આ આપણું ફોલ ડાઉન થતું હોય છે. સૌથી જગતનો સર્વભક્ષી અથવા મહાપાપી શત્રુ એ કોણ છે? તો કે આ કામ છે. સો આપણે કામને આપણે શેમાં લવને આપણે લસ્ટને આપણે લવ ભગવાનના પ્રેમ તરફ આપણો કેવી રીતે ડાયવર્ટ કરવું એના માટે આપણે આ કૃષ્ણ કોન્શિયસનેસ છે, બરાબર. પછી અહીંયા ગાડી બહુ સરસ મજાનું ધૂમે નાવ્રિયતે વહની યથાર્થ વહની યથાર્દસો મલેન ચ યથોલ્બેનાવૃત ગર્ભસ્તથા તેનેદામૃત. તો અહીંયા 3 એક્ઝામ્પલ સરસ રીતે બતાવ્યા છે. તો પહેલું જે ઉદાહરણ જે છે એ અગ્નિ અને ધુમાડો છે. બીજું જે છે એ અરીસો છે, જે કવર છે ડસ્ટથી. અને ત્રીજું જે છે એ બેબી છે, માતાના ગર્ભની અંદર છે, એ છે, એ બતાવ્યું છે, બરાબર. સો જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહેલો હોય છે. આપણને ખબર છે કે તેના 3 વસ્તુ એ છે, બરાબર, કે હ્યુમન લાઈફ, પછી હ્યુમન, એનિમલ અને વનસ્પતિ. નોર્મલી આપણે 84 લાખ સ્પીસીસને જો આપણે કેટેગરાઇઝ કરીએ તો આપણે આ મોટું જે ક્લાસિફિકેશન છે તો આ રીતે થતું હોય છે. સો અહીંયા ગાડી એ જ કે આપણી કોન્શિયસનેસ કેવી છે એના ઉપરથી આપણને આવતો જન્મ મળતો હોય છે, બરાબર. સો આ 3 ઉદાહરણ જે છે બેઝિકલી અહીંયા ગાડી કોન્શિયસનેસ, જે આપણે આગળના સ્ટોકમાં જે કીધું ને એ પ્રમાણે, કે રજોગુણથી જે આપણી જે કોન્શિયસનેસ, તમે જો સત્વગુણની અંદર હો, બરાબર, આપણને ખબર છે કે આગળના અધ્યાયમાં પણ આવશે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ સતત એ લોકો ફાઇટ કરતા હોય છે, અને કઈ રીતે એ હોય. તો અહીંયા આગળ હ્યુમન લાઈફની અંદર જે હોય એ આનું ઉદાહરણ આપ્યું કે આપણને ખબર છે કે અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય, ત્યાં અથવા ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. સો એમાં એટલે કે કોન્શિયસનેસ લેવલ કમ્પેર ટુ આ 2 કરતા બહુ વધારે હોય. તો થોડીક જ ખાલી પ્રયત્ન કરીએ તો હ્યુમન લાઈફ એ ભગવાન ને બહુ જલ્દી અચીવ કરી શકે, મતલબ કૃષ્ણ કોન્શિયસ થઈ શકે, બરાબર. પછી આવે આ પ્રાણીઓ, જે 4 લેગ્ડ એનિમલ, બરાબર. તો એમાં છે તે એ થોડું વધારે પ્રયત્ન કરો, બરાબર. જેવી રીતે આ અરીસો હોય, બરાબર, અરીસો ને જો કવર થઈ ગયો હોય ડસ્ટથી, તો એમાં ઓરિજિનલ પ્રતિબિંબ દેખાય નહીં આપણું, ઠીક છે. તો એને આપણે પ્રયત્ન કરવો પડે કે ક્લીન કરવાનો. તો એ કેવી રીતે થાય? તો એ અગેન હા એટલે એનિમલ લોકોની અંદર કોન્શિયસ, એનિમલ જે હોય, જે પ્રાણી હોય, એ લોકોની અંદર કોન્શિયસનેસ જે હોય એ બહુ થોડી કમ્પેર ટુ હ્યુમન કરતા વધારે. અને જે ત્રીજી જે કેટેગરી જે છે એ જે ટ્રી, એટલે કે વનસ્પતિ માટે, વનસ્પતિઓ, એ લોકો એકદમ જેવી રીતે બાળક કેવું માતાના ગર્ભમાં હોય તો એકદમ પેલું નિસહાય હોય, હી કેન નોટ ડુ એનીથિંગ. જે માતા ખાય, જે માતા કરે એ એને સહન કરવું જ પડે છે. એવી રીતે જે ટ્રી હોય, જે ઝાડ હોય, બરાબર, જે વૃક્ષો હોય, તો એ લોકોને કેવું, એ લોકો દે કેન નોટ મૂવ ઓલ્સો. એ લોકોને તડકો લાગે, વરસાદ લાગે, તાપ આવે, ઠંડી હોય, એ લોકો એક જગ્યાએ જ્યાં સુધી એમની લાઈફ પૂરી ના થાય ત્યાં સુધી એને તાળ તડકો બધું સહન કરવું પડે છે, જે આ બાળકે સહન કરવું પડે એવી રીતે. તો મતલબ એ લોકોની જે કોન્શિયસનેસ જે છે, એટલે કે એ લોકોનું જે ડિગ્રી ઓફ લસ્ટ, એટલે કે જેની અંદર એકદમ વધારે લસ્ટ હોય, જે ડિગ્રી રજોગુણ એકદમ વધારે હોય, તમોગુણ, તો એને આ રીતે ટ્રી અથવા તો વનસ્પતિની લાઈફ મળતી હોય છે. તો આ 3 ઉદાહરણથી આ આપણને એ બેઝિકલી કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ છે કે તમે સ્મોક, તમારી કોન્શિયસનેસ કવર્ડ બાય સ્મોક છે ઓર ડસ્ટ છે, કે પછી માતાના રૂમ, એના ઉપરથી તમે આપણે ઓવરકમ કરવાની જે ચાન્સીસ જે છે એ પર્સન્ટેજ બતાવે છે. મતલબ કે તમે હ્યુમન લાઈફની અંદર ઇઝીલી તમે કૃષ્ણ કોન્શિયસનેસ ડેવલપ કરીને તમે ભગવત ધામમાં જઈ શકો છો, પરંતુ વનસ્પતિ અથવા પ્રાણીની લાઈફ હોય તો તમારે બહુ મહેનત કરવી પડે છે, બરાબર, અથવા તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ કૃષ્ણ કોન્શિયસનેસ. ઓકે. પછી એ રીતે જ્ઞાની જીવાત્માની
સોરી, એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી અને અગ્નિની જેમ બળતો રહે છે. સો એટલે અહીંયા ગાડી આપણું જે જીવાત્મા જે છે બેઝિકલી શું સચ્ચિત આનંદ નોલેજેબલ એ બરાબર, એની ક્વોલિટી અને ભગવાનની ક્વોલિટી સેમ હોય છે બરાબર. પણ શુદ્ધ એ એક ઇટ ઇઝ કવર્ડ થ્રુ ધ આ જે કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી ક્યારેય એ સંતુષ્ટ થતો નથી. જે રીતે અગ્નિ ને સતત આપણે ફ્યુલ આપ્યા કરીએ તો બળ્યા કરે ને, એવી રીતે આપણી જ્યાં સુધી ડિઝાયર્સ હોય ત્યાં સુધી આ કામ સતત બળ્યા રાખે અને આપણે બીકોઝ ઓફ ધેટ આપણે 84 લાખ યોનિની અંદર આપણે ફરતા રહેતા હોય છે બરાબર. તો જ્યાં સુધી ડિઝાયર એટલે કે આપણી ઈચ્છાઓ હોય ત્યાં સુધી એ આ રીતે આ અગ્નિ સતત બળતો રહે છે. પછી આજે એનાલોજી બહુ સરસ છે કે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ ઇન્દ્રિય એટલે આમાં જો આમાં આ ચિત્રની અંદર ઇટ ઇઝ વેરી ક્લિયર કે ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ એ આ કામ ના નિવાસ સ્થાનો છે. જે આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ ને, કામ અથવા લસ્ટ, એ ક્યાં સ્ટોર થાય છે, એના નિવાસ સ્થાનો, એના ઘર કયા કયા છે? તો ઇન્દ્રિયો, પછી મન અને બુદ્ધિ એ નિવાસ સ્થાનો છે અને તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. જે આપણે 3 એક્ઝામ્પલ જોયા બરાબર, કવર કરી દે છે એની કોન્શિયસનેસ. સો આની અંદરથી આપણે શું શીખવાનું છે? તો અહીંયા ગાડી જે આ 5 ઘોડા છે બરાબર, એવી રીતે આપણી આ 5 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. સો અહીંયા બેઝિકલી જે નોલેજ એક્વાયરિંગ સેન્સીસ બરાબર, આંખ છે, કાન છે, નાક છે, એ બધું જીભ છે. તો એ ઇન્દ્રિયોને લીધે આપણે ભોગવવા માટે આપણે આપણી કર્મેન્દ્રિયોને લગાવતા હોય છે બરાબર. કે ધારો કે સારું ખાવાનું મન થાય તો આપણે સીધું કિક મારીને ચાલો આ હોટલમાં સારું ખાવા મળીએ છીએ, એ રીતે આપણે જતા હોય. આ સારું મૂવી રિલીઝ થયું છે આપણે ત્યાં થિયેટરમાં જતા રહીએ. તો આ બધી ઇન્દ્રિયોના વિષયો એટલા એટ્રેક્ટિવ છે કે આપણી ઇન્દ્રિયો એને, જો આપણે એના ઉપર આપણો માઇન્ડનો કંટ્રોલ ના હોય બરાબર. હવે આ ઘોડા છે, ઘોડા કંટ્રોલ શેનાથી થાય? માઇન્ડ. એટલે કે આ લગામ જો તમારી થોડી બી ઢીલી મૂકી દો તો એ ઘોડો તમને એ બાજુ ખેંચી જાય છે. સો અહીંયા જે લગામ જે છે બેઝિકલી ઇટ્સ અ માઇન્ડ. પછી જે ચલાવવાવાળો ડ્રાઈવર જે છે, જેના હાથમાં લગામ છે, એ જે ઇન્ટેલિજન્સ એટલે એ બુદ્ધિ છે બરાબર. તો આપણી બુદ્ધિ એટલી પાવરફુલ હોવી જોઈએ કે માઇન્ડને ડિક્ટેટ કરી શકે, નહીં તારે આ નથી કરવાનું, કે નથી અધરવાઇઝ તારે આ કરવાનું છે. સો જેવી રીતે આપણે સવારે જલ્દી ઉઠવાનું કોઈને મન ના થાય આવી ઠંડીની અંદર મંગલા આરતીમાં. સો માઇન્ડ શું, અરે થોડું સુઈ જવા દે, આજે એક દિવસ રજા પાડ દે. પણ જો બુદ્ધિ એટલી પાવરફુલ કે નહીં યુ હેવ ટુ ગેટ અપ એની હેર બરાબર. તો જો નહીં તો જો માઇન્ડ ડિક્ટેક્ટ કરે અને બુદ્ધિ જો એગ્રી કરે તો પતી ગયો, પછી ઊંઘી ગયા, એટલે મંગલા આરતી મિસ થઈ ગઈ. એવી રીતે એટલે માઇન્ડ અને ઇન્ટેલિજન્ટ જે ડ્રાઈવર છે અને પાછળ જે બેઠો છે જે આત્મા છે બરાબર. સો આત્માને પ્રોપર જગ્યાએ લઈ જવાનું કામ એ બેઝિકલી આ ઇન્ટેલિજન્સ, માઇન્ડ અને સેન્સીસ. તો આ ત્રણ લેવલ છે. જો આત્મા મતલબ જો તમારી સેન્સીસ તો પાવરફુલ ના હોય, સેન્સીસ નું તો કામ જ એ છે કે ભાઈ એન્જોય કરવાનું. સો એને જો હાયર ટેસ્ટ આપવાનું, એટલે જો માઇન્ડ તમારું જે 11મું ઇન્દ્રિયો એટલે એને મન પણ કહેવાય છે બરાબર. સો એ જો તમારું જેટલું પાવરફુલ હોય એટલે તમારા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ છે, અને જેટલું બુદ્ધિ પાવરફુલ હોય એટલે તમારે એનો માઇન્ડ ઉપર કંટ્રોલ હોય, અને એ જો હોય તો તમે પ્રોપર ડેસ્ટિનેશને જાય. અને આજે આ રથ જે છે બેઝિકલી આપણું શરીર છે, આપણું શરીર જે છે એ રથ છે. સો આ રીતે એક રથ પરફેક્ટ હોય અને એક ગોલ તમારું ફિક્સ હોય બરાબર. તો તમારી તો એ આત્મા જે છે એ એના ડેસ્ટિનેશને જઈ શકે છે. સો આ એક બહુ સરસ એનાલોજી છે. ઓકે, આની અંદર કોઈ કન્ફ્યુઝન હોય માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતીક એટલે કે કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ કરતાનો વિરોધ કરશો. અહીં એટલે આ શ્લોકની અંદર એવું કહે છે કે તમારે ઇનિશિયલ સ્ટેજની અંદર જ તમારે ઇન્દ્રિયોને જ તમારે એ વિષયોથી દૂર રાખવાના છે. આગળ આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર પણ જોયું હતું ને કે આપણે ઇન્દ્રિયોને હાયર ટેસ્ટ આપવાનો છે. આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ નહીં કરી શકીએ, ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. પરંતુ જો એને હાયર ટેસ્ટ આપીશું બરાબર, આપણે ખાવાનું છે બરાબર, પરંતુ એને પ્રસાદના ફોર્મમાં આપણે ભગવાનને પહેલા ઓફર કરીને પછી ખાઈશું. તો ઇટ વિલ બી એને હાયર ટેસ્ટ આપ્યો. એને ખાવાનું તો છે જ, એને એનર્જી જોવા માટે જોઈએ, પરંતુ એને પ્રસાદ આપીએ. જેવી રીતે પછી બીજું આપણે સારી જોવાની વસ્તુ જોવું હોય તો આપણે સારા ભગવાનના અર્ચ વિગ્રહોના દર્શન કરવા જોઈએ
બરાબર. સારા મૂવીના સોંગ્સ સાંભળવા કરતા આપણે ભગવાનના વૈષ્ણવ સોંગ્સ અથવા ભગવાનની પ્યોર ડિવોટીની પ્રેયર સાંભળવી જોઈએ. સો આ રીતે તમે જેમ જેમ સારી હાયર ટેસ્ટ આપીશું ઇન્દ્રિયોને, તેમ તેમ ઓટોમેટિકલી એ પ્યોરિફાઈ થશે, અને એ પ્યોરિફાઈ થશે એટલે ઓટોમેટિકલી માઇન્ડ વિલ બી ઇઝી ફોર માઇન્ડ ટુ કંટ્રોલ. ઓકે, તો આ રીતે અને જો ધારો કે ઇન્દ્રિયો આઉટ ઓફ કંટ્રોલ હોય તો માઇન્ડને થોડી વધારે તકલીફ પડશે એને કંટ્રોલ કરવા માટે, અને એને બી જો માઇન્ડને બી થોડું લૂઝ હશે તો એના માટે પછી બુદ્ધિ લેવલથી એને કંટ્રોલ કરવું પડશે. સો આ રીતે આ શ્લોકમાં એવું કહે છે કે જેટલું જલ્દી તમે કરી શકો તો અહીંયા આગળ આ રીતે કર્મેન્દ્રિયો જડ પદાર્થ કરતા, એટલે કે આપણા શરીર કરતા ઇન્દ્રિયો ચઢિયાતી છે, અને મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે, અને બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે, અને તે આત્મા બુદ્ધિથી પણ. એટલે આ ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર છે કે સૌથી ટોપમોસ્ટ ઇઝ ધ આત્મા, આત્માથી નીચે પછી બુદ્ધિ, બુદ્ધિથી નીચે મન, અને મનથી નીચે ઇન્દ્રિયો. સો આ રીતે હાયરાર્કી આખી બતાવી છે કે કેવી રીતે તમે. તો આ રીતે આપણે ત્રીજું ચેપ્ટર જે છે બરાબર કર્મયોગ એ આપણે જોયું. એના વિષયો આપણે જે ત્યાગ કે ક્રિયા, નિષ્કામ કર્મયોગ ગ્રેટર ધેન જ્ઞાન યોગ, પછી કર્મયોગથી કર્મકાંડથી કર્મયોગમાં કેવી રીતે જઈ શકીએ આપણે બધા, કર્મ વિકર્મ અકર્મ સકર્મ બધું જોયું આપણે, અને ઉદાહરણ દ્વારા જીવીએ એ આપણે યદ્યત આચરતી શ્રેષ્ઠ, એટલે એ પણ આપણે જોયું. અને સૌથી મહાન દુશ્મન જે આપણે છેલ્લે અત્યારે લાસ્ટ એપિસોડમાં જોયું આપણે કે કામ જે છે એને આપણે કેવી રીતે આપણે ભગવાનના એમાં એ કરીને આપણી ઇન્દ્રિયોને પ્યોરિફાઈ કરીએ એ રીતે. ટેક અવે મેસેજ શું છે આ ચેપ્ટર થી? આપણે ટેક અવે શું છે કે એક તો આપણે ભગવાનને ઓલવેઝ યાદ કરવા જોઈએ, અને કળિયુગના એ પ્રમાણે આપણે હરે કૃષ્ણ મહામંત્ર ઇઝ ધ ઓનલી ઓપ્શન, અને જપ કરો અને ખુશ રહો. સો ધીસ ઇઝ ધ ટેક અવે ઓફ ધીસ ટુડેઝ ચેપ્ટર. યસ, હરે કૃષ્ણ. કોઈને કઈ પ્રશ્ન હોય તો વી કેન ટેક અપ. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ પ્રશ્ન નથી તો પછી આપણે કન્ક્લુડ કરી દઈએ આજનું સેશન. યસ, શશી ઉદેશી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ, પ્રણામ માતા.